हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। कृष्ण दंडवत प्रणाम। તમારા ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી લેવલ 1 ના ચાલી રહેલા ભગવદ્ ગીતાના ક્લાસની અંદર આજના અધ્યાયની શરૂઆત કરીશું। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે 16મા અધ્યાયની શરૂઆત મંગલાચરણની સાથે કરીશું। ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। खूब सरस एवो हरे આજનો कृष्ण અધ્યાય प्रभुजी दंडवत प्रणाम। અને આજના અધ્યાયમાં આપણને જે જ્ઞાન પ્રાપ્ત થવાનું છે એ દરેક માટે બહુ મહત્વનું છે। એવું જ્ઞાન છે જેમાં આપણે માયાદેવી વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું કે આપણું જે જીવન છે એ સમગ્ર કોના પાસે છે તો કે માયાદેવી પાસે છે। કેમ તો કે એ આપણને અલગ અલગ માધ્યમથી આ જીવનની અંદર એક યોનિમાંથી બીજી યોનિમાં એક લોકમાંથી બીજા લોકમાં જવા માટે આપણને પ્રેરિત કરે છે ને। સત્વગુણ રજોગુણ તમોગુણ આ ગુણની જેમ જ આપણા અંદર હજી બે એવી પ્રવૃત્તિઓ છે કે જેને આપણે જાણવું ખૂબ આવશ્યક છે। ઘણા સમયમાં એવું થાય ને કે પ્રભુ મારી ઈચ્છા નથી હોતી તો પણ મારાથી આવા કર્મ થઈ જાય છે। આપણને એવા પ્રશ્ન થાય ને ઘણા વખતે એવું સિચ્યુએશન નિર્માણ થાય આપણી સાથે કે ભાઈ ઈચ્છા નથી કે ભાઈ આવું નથી કરવું, ખબર છે આ ખરાબ છે તો પણ આપણે કેમ કરી બેસીએ છીએ, આનો જવાબ આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે। ખૂબ સરસ એવો આજનો અધ્યાય, અધ્યાય 16 દૈવી તથા આસુરી પ્રકૃતિ। હવે આ દૈવી અને આસુરી પ્રકૃતિ શું છે એ આપણે આજના અધ્યાયમાં સમજશું, પરંતુ જો આને આપણે જીવનમાં ઉતારશું તો આપણું જીવન જે આપણે કહીએ છીએ ને કે ક્લેશ ભર્યું છે, દુઃખ ભર્યું છે, તો એ ઘણા બાબતમાં આપણને સપોર્ટ થઈ જાય છે, સહકાર્ય થઈ જાય છે। કેવી રીતે થાય છે એ આપણે આજના અધ્યાયમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે જો આ બે ગુણને આપણે સમજી લઈએ કે ક્યારે આપણે કયા ગુણની અંદર છે અને ગુણને કેવી રીતે સુધારવાનું છે, જો એ આપણે સમજી જઈએ તો જીવન આપણું સરળ, સાદું અને આનંદિત થઈ જાય છે। અર્જુનજી 6 પ્રશ્ન પૂછશે। સોરી, આ 13મા અધ્યાયનું સ્લાઇડ છે। અહીંયા 13મા અધ્યાયની ઝાંખી મૂકવામાં આવેલી છે। આપણે 16મા અધ્યાયમાં છીએ। હરે કૃષ્ણ। ગુણો બે પ્રકારના હોય છે, એક દૈવી અને એક આસુરી। આ બંને ગુણો આપણે અંદર જોવા મળે છે। જ્યારે આપણે સવારે ઉઠીએ અને આપણી ઈચ્છા થાય કે મંગળ આરતીમાં જોડાવું છે, દૈવી ગુણ, અને આપણી ઈચ્છા થાય લાવને થોડુંક સૂઈ લઈએ, આસુરી ગુણ। આ તો એક એક્ઝામ્પલ આપ્યું, પણ એની અંદર કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે આપણે દૈવી ગુણમાં છીએ કે નહીં, તો ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા આપણને સમજાવે છે। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર,
નિર્ભયતા. સૌથી પહેલો ભગવાને જો અહીંયા 16મા અધ્યાયમાં શરૂઆત કરી હોય તો નિર્ભયતાથી કરેલી છે. આપણે બધા શેને ડરીએ છીએ? હરે કૃષ્ણ. શેની બીક લાગે આપણને જીવનની અંદર? મૃત્યુની પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મૃત્યુની બીક લાગે છે ને, કે કોઈને ખબર પડે કે હવે મૃત્યુ નજીક છે. કોરોનાનો કાળ હતો, આપણને બધાને યાદ છે. કોરોનાના સમયમાં ખબર પડે પોઝિટિવ છે તો પગના નીચેથી જમીન સરકી જાય. કેમ? તો કે ભાઈ મૃત્યુ નજીક આવી ગયું છે. તો નિર્ભયતા, જે દૈવી ગુણ ધરાવતા હોય એ નિર્ભય હોય હંમેશા. શું કામ? કારણ એને ખબર છે કે આ એક સાયકલ છે, આ એક ચક્ર છે, આ ચાલવાનું જ છે. આપણે એમાં વિચલિત થવાનું નથી, કારણ કે ભગવાને આપણને બીજા અધ્યાયની અંદર જ જ્ઞાન આપી દીધેલું છે કે જન્મ છે તો મૃત્યુ નિશ્ચિત છે, ને મૃત્યુ છે તો ફરીથી જન્મ નિશ્ચિત છે. દેહ બદલાય છે, આત્મા બદલાતી નથી. આત્માનું મૃત્યુ થતું નથી. તો સૌથી પહેલો પોઈન્ટ છે નિર્ભયતા, કે કોઈ પણ સિચ્યુએશન હોય એમાં ભય રાખવો નહીં. છે ને? આ ક્યારે થાય? જ્યારે આપણને કોઈ બાબતની ઈચ્છા ન હોય ને, આસક્તિ ન હોય ને, ત્યારે થાય. બાકી ઈચ્છા આસક્તિ હોય તો આપણા મન જેવું ન થાય તો આપણે એવા કર્મ કરીએ છીએ, ને પછી એ કર્મનું ફળ જ્યારે મળવાનું ત્યારે આપણે ડરીએ છીએ, ભયમાં હોઈએ. તો હંમેશા ભગવાન આપણને એ જ્ઞાન આપી રહ્યા છે કે જેનાથી તું તારું જીવન સરળ કરી શકે છે અને તું ભક્તિમાં દ્રઢ થઈ શકે છે. બીજું છે આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ એટલે શું? હરે કૃષ્ણ. હવે આપણે 16મા અધ્યાયમાં છીએ. હું અપેક્ષા રાખીશ કે તમે થોડું ચર્ચા કરી શકો મારી સાથે. આત્મશુદ્ધિ એટલે શું? શેને કહેશું આપણે આત્મશુદ્ધિ? હરે કૃષ્ણ. આપણી આત્માને ખોરાક આપવાનો, હરિનામ સંકીર્તન, પ્રાર્થના, અર્ચના, એ બધા. આત્મશુદ્ધિનો અર્થ એવો છે કે તમે અંદરથી જ્યાં સુધી પોતાને શુદ્ધ નહીં કરો. આત્મશુદ્ધ ક્યારે થાય? જ્યારે તમે એનું કહીએ ને કે આગળની જે જર્ની છે, નેક્સ્ટ જર્ની છે, એની માટેની પ્રોપર તૈયારી કરી લ્યો કે ભાઈ હવે આનો ઉદ્ધાર નિશ્ચિત છે. એવા જો કર્મ કરવા માંડો કે જે અકર્મમાં કાઉન્ટ થતા હોય, તો કર્મના બંધન નહીં લાગે. કર્મના બંધન નહીં લાગે તો લગભગ નિશ્ચિત થઈ જાય છે કે ફરી પાછું આ મૃત્યુલોકમાં તો નહીં જવું પડે. જ્યાં પણ જન્મ મળશે ત્યાં ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે. એવા કુળની અંદર જવા મળશે કે જે વૈષ્ણવ કુટુંબ હશે. એટલે આત્મશુદ્ધિનો અર્થ એવો છે અહીંયા કે જ્યાં સુધી તમે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવતા નથી ત્યાં સુધી આત્મશુદ્ધિ પોસિબલ નથી. એટલે દૈવી ગુણની જ્યારે વાત કરવામાં આવે તો આત્મશુદ્ધિ એટલે ભગવાન સાથે કનેક્ટિવિટી. આગળ આવીએ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. આપણે ભૌતિક જ્ઞાન તો બહુ લઈએ છીએ, પણ એ જ્ઞાન આપણને કામ આવતું નથી. બહુ ઓછા સમય માટે કામ આવે છે, બહુ ક્ષણિક સુખ કહીએ ને એવી રીતે કામ આવે છે. પરંતુ જ્યારે આધ્યાત્મિક જ્ઞાન લઈએ છીએ તો જન્મથી તે મૃત્યુ પર્યંત જો આપણે ભગવદ્ ગીતાને સમજ્યા હોય અને જો જીવનથી મૃત્યુ પર્યંતનો આપણું જે સ્ટ્રક્ચર ચેક કરીએ તો ખબર પડે કે ભાઈ નાના બાળક માટે પણ લાગુ થાય છે, યુવા માટે પણ લાગુ થાય છે, વૃદ્ધ માટે પણ લાગુ થાય છે. તો આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન ખૂબ આવશ્યક છે. કન્ટિન્યુઅસ ક્લાસ કરવા, કન્ટિન્યુઅસ જ્ઞાન અર્જિત કરવું, આ બહુ જરૂરી છે. આગળ છે દાન. હવે અહીંયા દાનની વાત આવે એટલે આપણને એમ થાય કે પ્રભુ દાનનું શું મહત્વ છે? તો એક જ મિનિટ. હરે કૃષ્ણ. તો દાનની વાત કરીએ તો દાનનું મહત્વ છે. દાન ક્યાં કરવું જોઈએ, કોને કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, યોગ્ય સમય, યોગ્ય વ્યક્તિ, બધું બહુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈને કઈ હેલ્પની જરૂરત છે. સમજો તમારા શેરીમાં, તમારા આજુબાજુમાં કોઈ આવ્યું તમારી પાસે, તો મને થોડી હેલ્પ કરી દો. તમે એને મૂડીથી હેલ્પ કરો, વસ્તુથી હેલ્પ કરો, બરાબર? હવે હેલ્પ કરતા વખતે તમારી ઈચ્છા કેવી છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. સમજો મેં હેલ્પ કરતા વખતે એવી ઈચ્છા રાખી કે ભાઈ હું આની હેલ્પ કરું છું, ભવિષ્યમાં કોઈ મારી હેલ્પ કરી દેશે, અથવા તો હું આની હેલ્પ કરું છું તો હું દેખાવું 4 લોકોને કે ભાઈ મેં આની હેલ્પ કરી. તો આ વૃત્તિ કેવી કહેવાશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આસુરી કહેવાશે, કારણ કે આપણે કર્મને ફળની સાથે બાંધી રહ્યા છીએ. પરંતુ આને જો આપણે
દૈવી ગુણ સાથે કનેક્ટ કરવી હોય તો હું એવી રીતે હેલ્પ કરીશ, એવી રીતે દાન કરીશ કે જેનાથી એની પ્રગતિ થાય, ઉન્નતિ થાય. હું એને ખાવાનું આપીશ તો એ ટેમ્પરરી રહેશે, બરાબર. હું એને કોઈ એવી વસ્તુ આપીશ જેને ઉપયોગિતાની છે તો એ ટેમ્પરરી રહેશે, કપડાં લત્તા છે કે કોઈ વસ્તુ છે બાકીની, તો એનાથી એની આસક્તિ વધશે. હવે આસક્તિ કેવી રીતે વધશે કે ભાઈ આજે તમે આપ્યું છે ને, કાલે પાછી ઈચ્છા કરશે કે ભાઈ આ વ્યક્તિ પાસેથી મને મળે છે, લાવને હું જઈને માગું. ધીરે ધીરે એને એ જ આદત લાગશે અને એ આદત તમને પણ કર્મના બંધનમાં બાંધે છે ને એને પણ બાંધે છે. તમે કહેશો આપણે તો સારું કરીએ છીએ, કેવી રીતે કર્મના બંધનમાં બંધાઈએ? ઓબ્વિયસલી બંધાય. આજે તમને હેલ્પ કરે છે, ભવિષ્યમાં તમે એની પાસે આવશો, કારણ કે કર્મનું બંધન લાગેલું છે. એટલા માટે તો દાન ક્યાં કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કોને કરવું જોઈએ છે ને, જેનાથી પથે પથે એની પણ પ્રગતિ થાય અને આપણી પણ પ્રગતિ થાય. આપણને બધાને ખબર છે કે ઇસ્કોન કુલાઈ મેંગલુર ખાતે કોલેજ બનાવી રહ્યા છે. આવી જગ્યાએ જો દાન કરીએ અથવા તો કોઈને ભેટમાં આપણે ભગવદ્ ગીતા આપી દઈએ, ભાગવતમ આપી દઈએ, જપમાળા આપી દઈએ, હા, આ નવા જે ક્લાસ ચાલુ થાય છે એની લિંકો આવતી હોય એની લિંક આપી દઈએ, યુટ્યુબની લિંક આપી દઈએ, એકાદો ક્લાસ હોય એના કામનો, આપણને લાગે કે ભાઈ આ અધ્યાયમાં જ્ઞાન વધારે છે, આ ટીચરનું જે લેક્ચર છે એમાં વધારે જ્ઞાન મૂકેલું છે, એની લિંક શેર કરી દીધી. આવી બધી બાબતો આપણે કરી શકીએ. આનાથી શું થશે? એના પર ચિંતન કરશે, મનન કરશે અને પછી ધીરે ધીરે ભગવાનના ભક્તિમાં લાગશે. હજી તો આપણે આગળ વધશું 18મા અધ્યાયમાં, તો ભગવાન કહેશે મને કેવા ભક્તો પ્રિય છે. પહેલા તો ભગવાને કીધું છે કે મને કેવા ભક્તો પ્રિય છે, હજી આગળ ભગવાન કહેશે કે મને કેવા ભક્તો પ્રિય છે. તો દાનનું ખૂબ મહત્વ છે. આપણને બહુ નોર્મલ લાગે કે ભાઈ દાન કરી દીધું ને, ચલો વાંધો નહીં, એક કામ સારું કર્યું છે, પુણ્ય કર્મમાં ગણાશે. નહીં, સાચે એ વ્યક્તિને એની જરૂરત છે. આપણે જોતા નથી કે સાચે એને જરૂરત છે કે નહીં, છે ને, કે સાચે એ વ્યક્તિને એની જરૂરત છે, કરવું જોઈએ, નથી વિચાર કરતા, તરત હા આવ્યું કોઈ તરત આપી દે. દાનનું બહુ મહત્વ છે કે દાન બે પ્રકારે થાય છે, દૈવી અને આસુરી. ભલે આપણા અંદર ઈચ્છા હોય કે સારું કરવાની ઈચ્છા છે, આપણે એને આપીએ છીએ. આપણે એક કથા જોઈ છે, કઈ કથા જોઈ છે આપણે? નૃગાની છે ને, ગરોળી બની જાય છે. ભૂલ હતી કે કાંઈ નહીં, સારું કરવા જઈ રહ્યા હતા, બ્રાહ્મણોને ગાય દાનમાં આપી રહ્યા હતા, પણ પછી પાપનો પ્રકોપ થયો. પાપ કર્યું નહોતું પણ પાપમાં કાઉન્ટ કરવામાં આવ્યું અને ગરોળી બનવું પડ્યું. તો આવી સિચ્યુએશન આપણી સાથે ન થાય એટલા માટે દાનનું બહુ મહત્વ છે. તો દાન ક્યાં કરવું, કેવી રીતે કરવું, આ ખૂબ જરૂરી છે. આત્મસંયમ, ભગવાન આપણને બીજા અધ્યાયથી લઈને તે અત્યારે આપણે 16મા અધ્યાય પહોંચ્યા છીએ. આપણે ઘણા બધા અધ્યાયની અંદર સાંભળ્યો છે કે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવો, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવો. શું કામ? 6ઠ્ઠા અધ્યાયમાં તો મનની વાત કરી દીધી છે કે બધું મનથી થઈ રહ્યું છે ને, તો મન ઉપર જ કંટ્રોલ લાવો તો ઇન્દ્રિયો ઉપર એની મેળે આવી જશે. ઘોડાવાળું ચિત્ર આપણે જોઈએ છે, 5 ઇન્દ્રિયો લગામ છે ને, સારથી, એ વાળું ચિત્ર આપણે જોઈએ છે. તો આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ, પોતા ઉપર જો કંટ્રોલ નહીં હોય, ફોર એક્ઝામ્પલ સેલ્ફ કંટ્રોલની વાત જ્યારે આવે ત્યારે ઘણી બધી બાબતો આપણે આંખની સામે આવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કઈ ખાવાની વસ્તુ છે, તમને બધાને બહુ ભાવતી હોય, પણ તમને ખબર છે કે આ પ્રસાદી નથી, આ ભગવાનને ભોગ અર્પણ કરેલું નથી, અને એ પછી જો તમે જોઈ જાઓ અને તમે કહો કે નહીં મારે તો આ ખાવું જ છે, આની વગર મને ચાલે નહીં, મને તો એનો અર્થ શું થયો કે તમારી ઇન્દ્રિય એટલી બધી સ્ટ્રોંગ છે, પાવરફુલ છે કે તમારા મન ઉપર કંટ્રોલ લાવી રહી છે, તમારા મન બુદ્ધિને પ્રેશર દઈ રહી છે કે ભાઈ નહીં ખાવું જ છે, નહીં ખાવું જ છે, અને પછી તમે ખાઈ લો છો. પરંતુ જો આત્મસંયમ, પોતા ઉપર જો કંટ્રોલ હોય તો તમે કેટલી પણ વાર સામે બાજુમાં બેસીને ભલે કોઈ ખાતો પણ હોય ને તો પણ તમે કહો નહીં, આ ભગવાનને અર્પણ નથી કરેલું ને તો હું ન લઈ શકું, હું એ જ લઉં છું કે જે ભગવાનને અર્પણ. આનાથી બે લાભ થાય છે. એક લાભ એ થાય છે કે આવતીકાલના અધ્યાયમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થશે કે આપણે કેવું ખાઈએ છીએ તો શું રિઝલ્ટ આવે છે. તો આત્મસંયમ બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ કરતા વખતે આપણને ખબર હોવી જોઈએ આપણે કોણ છીએ, આપણે શા માટે આ જગત ઉપર આવ્યા છીએ, આપણે શું કરવા યોગ્ય છે. આ તમામ પ્રકારનું જ્ઞાન આપણે રાખવું પડશે. જો જ્ઞાન નહીં રાખીએ અને કર્મ કરતા રહીશું, કંટ્રોલની બારે હશું, અને પછી આપણે કહીશું કે મેં તો બહુ ભક્તિ કરી છે, મેં તો મંગળા આરતી કરી છે, જપા સેશનમાં પણ જોડાણો છું, L1 L2 L3 4 5 કરેલા છે, તો મારે શું જરૂરત છે, હું તો જ્ઞાની છું. નહીં, જીવનના છેલ્લા ક્ષણ સુધી આ આપણને ધ્યાન રાખવું પડશે કે પોતા ઉપર કંટ્રોલ હોવો ખૂબ જરૂરી છે. જો કંટ્રોલ છૂટ્યો, આપણે ગાડી ચલાવતા હોઈએ, એક એક્ઝામ્પલ સાથે સમજીએ, આપણે ગાડી ચલાવતા હોઈએ તો આપણે એના ઉપર કંટ્રોલ રાખીએ છીએ, બ્રેક ઉપર પણ પગ હોય અને એક્સિલેટર ઉપર પણ પગ હોય, જરૂરત પડે ત્યાં બ્રેક મારવી જ પડે છે આપણને,
છે ને, બ્રેક ન મારે તો શું થાય? એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. સેમ એજ જીવનની અંદર છે. આત્મસંયમ નહીં રાખીએ, જો બ્રેક નહીં મારીએ તો જીવનમાં નુકસાન થઈ જશે. એટલે બહુ જરૂરી છે આત્મસંયમ રાખવું. આગળ છે યજ્ઞપરાયણતા. ઘણા બધા પ્રકારે આપણે યજ્ઞ કરીએ છીએ, છે ને. યજ્ઞ ક્યારે કરવું, કેવી રીતે કરવું, કયા યજ્ઞને મહત્વ છે, આ બધું જ્ઞાન આપણને ભગવદ્ ગીતા દ્વારા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે આપણે શાસ્ત્રોમાં જે પ્રમાણે લિખિત છે, જે આપણા ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણને જે નિયમોને બનાવીને આપેલા છે, નિયમોને ફોલો કરવા જરૂરી છે. એ નિયમો એમની માટે નથી, નિયમો આપણી માટે છે. કારણ કે આપણે કહીએ ને કે આપણું પોતા ઉપર કંટ્રોલ નથી, અને આ કંટ્રોલ લાવવા માટે જ આ બધા નિયમો બનાવવામાં આવેલા છે. કે આ નિયમોને ફોલો કરી આપણે આપણા દિનચર્યાને સુધારી શકીએ, જીવનને સુધારી શકીએ. વેદાધ્યયન. હવે અહીંયા એવું ક્વેશ્ચન થાય કે પ્રભુજી, વેદો વાંચવાની વાત શાસ્ત્રમાં લખેલી છે, તો અમને તો ખબર જ નથી કયા વેદો વાંચવા જોઈએ, અને કેટલા વેદો છે ને કેટલા ઉપનિષદો છે ને એમાં પાછું બધું સંસ્કૃત હોય ને એટલું બધું ન સમજાય ને એટલો બધો સમય નથી, આટલી જાડી જાડી બુક્સ હોય, કેટલો સમય તો જોઈને જ ઈચ્છા નથી થતી, એમાં પાછા ફોટા ન હોય ને કેવી રીતે વાંચવું? પ્રશ્ન નિર્માણ થાય બધાને કે 16.1 ની અંદર ભગવાન કહે છે વેદોનું અધ્યયન કરવાથી પહેલે પણ કીધેલું છે, વેદેશુ યજ્ઞેશુ તપસ્ુ, છે ને. તો વેદોનું અધ્યયન તો કયા વેદોની વાત કરે છે? વેદ એવી રીતે વાંચવાના છે કે જેનાથી ક્લિયરન્સ આવે. ગુરુ શિષ્ય પરંપરામાં આવતા ગુરુના સાનિધ્યમાં રહીને આપણે આ વેદોનું અધ્યયન કરવું જોઈએ. શું કામ? કારણ કે આપણું જીવન બહુ નાનું છે. 100 વર્ષની લગભગ કલિયુગની એજ છે, એટલે કે ઉંમર છે. કલિયુગના અંદર જે મનુષ્ય જીવન વ્યતીત કરે છે એની લગભગ એજ 100 વર્ષની આસપાસ છે, પણ આપણે એટલું જીવતા નથી. જીવીએ પણ છીએ તો એમાં પણ થાય છે શું કે ભાઈ 50, 60, 70 પાસ થાય એટલે ધીરે ધીરે ઇન્દ્રિયો બધી નબળી પડતી જાય. કાં તો દેખાવાનું ઓછું થઈ જાય, મોતિયા આવી જાય, હા, કાં તો શરીર કામ ન કરે, ધ્રુજારી છૂટે, બોલતા ન ફાવે, સાંભળવામાં તકલીફ થાય. તો આવી રીતે બધું થાય. તો આવા સમયે આપણે વેદોનું અધ્યયન કરવાનું છે નહીં. જ્યારથી આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, ગુરુ શિષ્ય પરંપરામાં આવતા ગુરુના સાનિધ્યમાં આવી જવાનું છે, અને ત્યાંથી જે આપણને વેદોનું જ્ઞાન અપાવે છે એ બધા વેદોનો સાર આપણને આપે છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો ભગવદ્ ગીતા જ આપણે કાઉન્ટ કરીએ, ખાલી ભગવદ્ ગીતા, તો ભગવદ્ ગીતાની અંદર લગભગ બધા જ વેદોનો સાર એમાં મૂકવામાં આવેલો છે. હવે તમે કહેશો પ્રભુ એ કેવી રીતે? કોઈ પણ ટોપિક લઈ લો, જીવન શું છે, મૃત્યુ શું છે, જ્ઞાન આપી દીધું. ગરુડ પુરાણ પણ આવી ગયું, વિષ્ણુ પુરાણ પણ આવી ગયું, બરાબર. પછી ભાગવતમ, શ્રીમદ ભાગવતમ વાંચો તો એની અંદર કહીએ ને આપણે કે સૃષ્ટિનું નિર્માણ અને કેવી રીતે આ સૃષ્ટિને બનાવવામાં આવી, શા માટે બનાવવામાં, આ તમામ પ્રકારનું જ્ઞાન આપી દીધું છે. જેટલા પણ વેદો તમે વાંચશો, આપણે લાસ્ટમાં ચર્ચા કરશું કેટલા વેદો છે ને શું છે, તો આ બધા વેદોનો સાર અહીંયા ભગવદ્ ગીતામાં મૂકેલો છે. જ્યોતિષ શાસ્ત્ર પણ ઘણા બધા લોકો કે જ્યોતિષ શાસ્ત્ર એનો પણ સાર છે. ઘણા બધા કે વિજ્ઞાન પણ છે. ઘણા બધા કે ભૂગોળ પણ છે. ઇતિહાસ પણ છે. ચોથા અધ્યાયની અંદર હિસ્ટ્રી કહી દે છે. કોઈ પણ ટોપિક હોય આ ભૌતિક જગતનો, આ ભૌતિક જગતના દરેક ટોપિક અહીંયા મૂકવામાં આવેલા છે આ 700 શ્લોકની અંદર. તો વેદ એવા વાંચવાના છે જેનાથી પોતાની ઉન્નતિ થાય, અને વેદ એવી રીતે વાંચવાના છે ગુરુના સાનિધ્યમાં રહીને વાંચવાનું છે. કારણ આપણને ખબર નથી શું યોગ્ય છે શું નહીં, પરંતુ એમને ખબર છે કે આપણી માટે શું યોગ્ય હશે. એટલે વેદોનું અધ્યયન કરવું ભાવ છે. તપશ્ચર્યા, તપ, વાણીનું તપ, મનનું તપ, શરીરનું તપ, અલગ અલગ માધ્યમથી તપ કરવામાં આવે છે. અત્યારે આપણે શરીરનું તપ કરી રહ્યા છીએ. અત્યારે હું 2 તપ કરી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ, વાણીનું તપ પણ થઈ રહ્યું છે અને શરીરનું તપ પણ થઈ રહ્યું છે. આવી જ રીતે આપણે પણ વાણીનું, શરીરનું અને મનથી તપ કરી શકીએ છીએ. એ તપનો અર્થ શું છે કે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી રાખવી. શરીર દ્વારા આપણે શું કરી શકીએ છીએ? ભગવાનની સેવા કરી શકીએ છીએ, છે ને. ટેમ્પલમાં જઈને ઘણી બધી સેવાઓ હોય, એ સેવાઓમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. પછી મનથી, તો કે મનમાં ભગવાનનું સ્મરણ કરી, ચિંતન કરી, મનથી તપ કરી શકીએ છીએ. વાણી, સવારે ઉઠો છો, મંગળા આરતીમાં જોડાવ છો, મંગળા આરતી ગાઓ છો, હા, તુલસી આરતી ગાઓ છો, નરસિંહ આરતી ગાઓ છો. પછી જપા સેશનમાં જોડાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શું થાય છે? આ વાણીથી તપ થઈ રહ્યું છે. કોઈની સાથે ચર્ચા કરો છો તો આપણે એકબીજાને પૂછીએ કે ભાઈ આવી સિચ્યુએશન છે, કેવી રીતે શોર્ટ આઉટ કરવાની, તો આપણે એકબીજાને ઉદાહરણો આપતા નહીં, આ તો આવી જ રીતે છે, આ તો આવી નહીં.
જવાબ દેતા વખતે પણ પ્રયત્ન કરવો જોઈએ કે ભગવાનના માધ્યમથી જવાબ આપવો જોઈએ. શાસ્ત્રમાં શું લખેલું છે હંમેશા, એટલા માટે આપણે જો ઘણા સમય જોઈએ છે કે શ્લોક યાદ કરવા. શું કામ યાદ કરવા? તરત ક્લિક થાય કે ભાઈ હા અહીંયા કીધું છે, આવું જ છે, આ શ્લોકમાં પણ કીધેલું હતું ભગવાન. તો કોઈને ઉદાહરણ દેતા વખતે તમે ઇસ્કોનના ડિવોટીઝને જોતા હશો કે કોઈ દિવસે કાંઈ જવાબ દેવા હોય તો જવાબ કેવી રીતે આપે? ભગવાનને લગતા પ્રસંગો કહીને તમને જવાબ આપવાનો પ્રયત્ન કરે. એટલે જ્યાં પણ છે ત્યાં ભગવાનને કનેક્ટિવિટીમાં રાખવાનો પ્રયત્ન કરે છે. આપણે પણ એવી ધીરે ધીરે વૃત્તિ આપણામાં લાવવી જોઈએ, જેનાથી આપણે કોઈ કર્મના બંધનમાં ન બંધાઈએ. અને આગળનું છે સાદાઈ. બહુ જરૂરી છે. ઘણા બધા લોકો દેખાવો પણ કરતા હોય એની પાસે સારી વાત છે, પણ એનો દેખાવો કરવો ખોટી વાત છે. કારણ કે આવ્યા પણ સિંગલ છે, જવાનું પણ સિંગલ છે. આવ્યા પણ ખાલી છે, જવાના પણ ખાલી છે. તો સાદાઈનું જીવન જીવવું જોઈએ. સાદાઈનું જીવન એટલા માટે જીવવું જોઈએ, જ્યારે તમે વસ્તુઓ વસાવો છો તો એનાથી આસક્તિ વધે છે. આસક્તિ વધે છે તો ઈચ્છાઓ વધે છે, અને ઈચ્છાઓ વધે છે એ આપણને બધાને ખબર છે કે એ દુઃખનું કારણ બની જાય છે. એટલે હંમેશા જીવન સાદાઈથી જીવવું જોઈએ. ઘણા બધા લોકો એમ કહે કે મને આ વસ્તુ વગર ચાલતું જ નથી, અને ઘણા લોકો એ વસ્તુ વગર પણ જીવન વ્યતીત કરી નાખે છે. એવા ઘણા બધા અસંખ્ય ઉદાહરણો છે કે ભગવાને આપણને ઘર શું કામ આપ્યું છે? રહેવા માટે આપ્યું છે. તો પણ આપણી ઈચ્છા છે કે મોટા મોટા બંગલા મકાનો બાંધીએ. શું કામ? જ્યારે કે ભેગું તો એ આવવાનું નથી. તો એ જ જે સમય છે, ભગવાન એમ નથી કહેતા કે તું કર નહીં, તું કમા નહીં. ભગવાન કહે છે કમા, પણ જીવનને સાદાઈથી જીવ. કારણ કે તું જેટલું વધારે વિકસાવીશ ને એટલી તારી ઈચ્છાઓ વધશે, અને જેટલી ઈચ્છાઓ વધશે એટલા તું કર્મના બંધનમાં બંધાઈશ, અને એનાથી પછી આગળ ભવિષ્યમાં તને દુઃખ સહન કરવું પડશે. એટલે આ જ્ઞાન બહુ મહત્વનું છે. તો ભગવાને જે અહીંયા આપણને કીધું છે કે નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદોનું અધ્યયન, તપશ્ચર્યા અને સાદાઈ, આ બધું જીવનના અંદર ઉતારવું ખૂબ જરૂરી છે. અને જ્યારે આ ગુણ બધા વિકસિત થઈ જાય છે, આ ગુણને સમજતા આવડી જાય, આપણે જીવનમાં ઉતારતા થઈએ, ત્યારે સમજવાનું છે કે આપણી અંદર દૈવી ગુણો છે, અને હવે આપણે ક્યાંક ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી શકવા તત્પર છીએ. અહિંસા, હિંસા ન કરવી. હિંસા ક્યારે વ્યાજબી છે આપણને બધાને ખબર છે. આપણે ચર્ચા કરી ગયા છે કે હિંસા ક્યારે કરવાની. પહેલા જ અધ્યાયની અંદર આપણે ચર્ચા કરેલી છે. 6 પ્રકારના આદતાઈઓની આપણે જ્યારે વાત કરતા હતા. સત્યતા, ઘણા સમય એવું થાય કે ભાઈ પોતાના લાભ માટે આપણે ખોટું બોલી દેતા હોય, અથવા તો બીજાના હિત માટે થઈને આપણે ખોટું બોલી દેતા હોય. ઘણા લોકો એમ કે ભગવાને કીધેલું છે કે ભાઈ સારા કર્મો માટે બોલેલું ખોટું કોઈ દિવસે પાપનું ભાગી બનતું નથી. પણ શું સારું એટલે શું આપણે કોઈ દિવસે સમજ્યું છે? નથી સમજ્યું. આપણને એમ લાગે કે ભાઈ બીજાનું હિત થાય છે ને, અરે પણ કેવું હિત થાય છે? ભૌતિક જગતનું હિત છે. તો ભૌતિક જગતમાં રહીને જો ભૌતિક જગતના હિતની ચર્ચા કરશો ને તો એ કર્મના બંધનમાં બાંધવાનું છે. એટલે હંમેશા સત્ય બોલવું જોઈએ. ભલે આપણને એનાથી તકલીફ થવાની છે, પણ કોઈ દિવસે ખોટું બોલીને કર્મના બંધનમાં બંધાવવું જોઈએ નહીં. આપણને બધાને ખબર છે, એકવાર ખોટું બોલે તો 100 વાર ખોટું બોલવું પડે, અને 100 વાર બોલેલું ખોટું એક દિવસે સામે આવી જ જાય છે. એટલે જે છે એ સાચું બોલવું ખૂબ જરૂરી છે. તમે જોશો કે અત્યારે સાચા લોકો બહુ એકલા દેખાય અને ખોટા લોકો ભીડમાં દેખાય છે. તો આપણે એ લોકોની જેવું નથી બનવાનું. આપણે બધાથી અલગ છીએ. આપણે ભગવાનના ભક્ત છીએ. આપણને જ્ઞાન છે કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું છે ને. એટલે હંમેશા સત્ય બોલવું જોઈએ. ક્રોધ વિહીનતા. કોઈ પણ સિચ્યુએશન આવે, કોઈ પણ સિચ્યુએશન, ક્રોધ ઉપર કંટ્રોલ કરતા શીખવું પડશે. ક્રોધ ક્યારે આવે છે ખબર છે? જ્યારે મન જેવું નથી થતું ને ત્યારે ક્રોધ આવે છે. જ્યારે આપણી ઈચ્છાઓ પૂરી ન થાય ને ત્યારે ક્રોધ આવે છે. તો ઈચ્છાઓ જ નથી રાખવાની. ભગવાન એ જ સમજાવે છે કે તમે આસક્તિ નહીં રાખો. આસક્તિ રાખશો ને તો તમને ક્રોધ આવશે. અને ક્રોધ, લોભ, મોહ, આ બધું આપણા કહીએ ને કે નરકના દ્વાર સમાન છે. કારણ કે આ હંમેશા આપણને પતન તરફ જ લઈ જાય છે. આપણાથી જીવનમાં જ્યારે બહુ મોટી મોટી ભૂલો થાય છે ને, તો યાદ કરજો 2 જ સિચ્યુએશન હોય છે ભૂલ થવાની પાછળ. જ્યારે તમને ક્રોધ આવે છે ત્યારે તમે ન બોલવા જેવા વેણ ભૂલી જાઓ છો, અને પછી થોડા સમય પછી આપણને એવું થાય કે યાર હું વધારે બોલી ગયો, મારે આટલું બધું નહોતું બોલવું જોઈતું. થાય ને પછી ગિલ્ટ ફીલ કરો કે નહીં યાર મારાથી ભૂલ થઈ ગઈ. પછી સોરી કહેવી પડે, બીજા પાસે જવું પડે, માફી માંગવી પડે. આવી બધી સિચ્યુએશન થાય છે નિર્માણ. મનુષ્ય છીએ ને, થાય છે આવી બધી સિચ્યુએશન નિર્માણ. તો હંમેશા એના ઉપર કંટ્રોલ લાવવાનો પ્રયત્ન કરો. ત્યાગ, શેને ત્યાગવાની વાત કરે છે? તો ભગવાને કીધું છે કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન મા કર્મણે તંબુ માતે સંગોસ્ત્વ કર્મણી. ભગવાન કહે છે કે ત્યાગ કરવાનો છે. શેનો ત્યાગ કરવાનો છે? કર્મના ફળનો ત્યાગ કરવાનો છે. કર્મનો ત્યાગ નથી કરવાનો. આપણે એમ કહીએ છીએ કે ભાઈ ફળની ચિંતા છોડી દે, કર્મ કર ફળ. અરે પણ કર્મ કયા કરવાના છે એ પણ યાદ રહેવું જોઈએ ને.
આપણે ફળની ચિંતા, ફોર એક્ઝામ્પલ હું ફળની ચિંતા નથી કરતો, પણ સમજો હું કોઈ ખરાબ કર્મ કરું છું તો ચાલશે કે નહીં ચાલે? ભગવાન સાથેની કનેક્ટિવિટી વાળા કર્મ મારે કરવા પડશે, તો હું બંધનમાં નહીં બનતો. ભલે હું ફળની ઈચ્છા ન રાખતો પણ કર્મ કરતો, સમજો હું વ્યાભિચાર કરું, નશો કરું, આવું બધું કરું, તો શું મને સારું ફળ મળશે? નહીં મળે. તો ત્યાગ શેનો કરવાનો છે એ પણ સમજાવવું જોઈએ, કે ભૌતિક જગતની જેટલી પણ આસક્તિઓ છે એનો ત્યાગ કરવો જોઈએ. એનો ત્યાગ કરવો એટલે જ ખરાબ કર્મનો ત્યાગ કરવો. પણ જ્યારે આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીએ છીએ, ફોર એક્ઝામ્પલ આપણને આદત ન હોય પણ જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ, મંગળ આરતી કરીએ, પછી આખો દિવસ કેવો જાય? જ્યારે આપણે ભગવાનના મંદિરમાં જઈને કીર્તનમાં જોડાઈએ, દિવસ કેવો જાય? એટલો સમય તમે બેસીને જોજો, કીર્તન ચાલતું એટલો સમય કેવું લાગે છે? શાંતિ એકદમ. આખું ભૌતિક જગત ભૂલી ગયા હોય છે ને, અને ભગવાનની સેવામાં એકદમ તરબોળ થઈ ગયા હોય આપણે. ત્યાંથી પછી જેવા મંદિરમાંથી બહાર નીકળીએ, જેવું મંદિરનું ગેટ આપણે ક્રોસ કરીએ, પાછા ભૌતિક જગતના વિચારો ચાલુ. તો કે શાંતિ ક્યાં મળી? તો કે જ્યાં સુધી મંદિરમાં હતા ને ત્યાં સુધી, જ્યાં સુધી ભક્તોના સંગમાં હતા ને ત્યાં સુધી, જ્યાં સુધી આ જ્ઞાન અર્જિત કરતા ને ત્યાં સુધી. એટલા માટે કે છે. અને ભગવાને પણ કીધું છે ને, ભોક્તારમ્ય તપસ સર્વલોકો મહેશ્વરમ સુહદમ સર્વભૂતાનામ જ્ઞાનમ શાંતિ પૃચ્છતે. શાંતિનો અનુભૂતિ ક્યારે થાય? જ્યારે તમે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવો ત્યારે. બાકી આ ભૌતિક જગત તો તમને બાંધવા માટે મૂકેલું છે. આપણે ગઈકાલે એની ચર્ચા કરી ગયા છે કે આ ભૌતિક જગતમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આ શક્તિ છોડીને અકર્મ કરવાનું ચાલુ કરી દેવાનું, તમને શાંતિ જ શાંતિ પ્રાપ્ત થાય છે. છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, આ બધા જે પોઈન્ટ છે, આ બધા દૈવી ગુણોના પોઈન્ટ અહીંયા આપવામાં આવેલા છે. એટલું જ નથી, તો આગળ વધીએ. તેજ, ક્ષમા છે ને, ધૈર્ય, પવિત્રતા. પવિત્રતા, હવે પવિત્રતાના પણ અહીંયા પ્રકાર જોવા પડશે. ઘણા સમય આપણને એમ લાગે કે નાહીને સ્વચ્છ થઈ ગયા, ગંગામાં ડૂબકી મારીને આવી ગયા તો આપણે પવિત્ર થઈ ગયા. નહીં, પવિત્ર આપણે મનથી પણ થવું પડશે. મનથી પવિત્ર થતું તો શરીરથી પવિત્ર થઈને અર્થ છે. ઈર્ષ્યાથી મુક્તિ. કોઈ કેવી પણ સિચ્યુએશનમાં હોય, કોઈ દિવસે ઈર્ષ્યા ન કરવી જોઈએ કોઈ પ્રત્યે, કે હા આ તો આવો જ છે, આ તો એવી જ છે ને. ખાસ કરીને જ્યારે આપણે ઇસ્કોન સાથે કનેક્ટ થઈએ ત્યારે, કે ભાઈ આનું એનાથી શું થાય છે? કર્મના બંધનમાં આપણે બંધાઈએ છીએ. અને બીજી બાબત, એટલે જ્યારે આપણે 10 નામ અપરાધ સાંભળ્યા હશે, ત્યારે આપણે સવારે મંગળ આરતી જોઈન કરે છે તો 10 નામ અપરાધ કે છે, એમાં કે છે કે જે વૈષ્ણવ હોય અથવા તો જે ભગવાનના જે નિયમો છે એને ફોલો કરીને આપણું પ્રચાર કરતા હોય, જે ભગવાનના શુદ્ધ ભક્ત બનવાનો પ્રયાસ કરતા, એમની અવહેલના કરવી પણ અપરાધ છે. તો આપણે ઘણા સમય એવી રીતે ઈર્ષા થઈ જાય છે, જાણતા અજાણતા થઈ જાય આપણાથી, છે ને, કે આનું આમ જ છે, એનું એમ જ છે. તો ઈર્ષાથી હંમેશા બચવાનું છે, કારણ કે આ ઈર્ષા છે આપણને જે પતન તરફ લઈ જાય છે. માનની ઈચ્છાથી મુક્તિ. કોઈ દિવસે માનની ઈચ્છા ન રાખવી. જ્યારે ભાગવતમાં જોડાઈએ અથવા તો જ્યારે ક્લાસમાં ફર્સ્ટ ટાઈમ આપણે જોડાતા હોઈએ ત્યારે આપણને જે પ્રીચર્સ હોય છે એમના મુખે સાંભળવા મળે છે કે ભાઈ ત્યાં તમે એની વાહ કરો કે ભાઈ ખૂબ સરસ સમજાવ્યો પ્રભુજી, ખૂબ સરસ સમજાવ્યો માતાજી, ત્યારે જવાબ આપે છે તમને કે આમાં મારું કાંઈ નથી, આ બધું ગુરુના આશીર્વાદ અને ભગવાન શ્રી કૃષ્ણની જે પ્રેમભરી કૃપા છે એના દ્વારા બધું થાય છે. બાકી હું તો એના લાયક નથી, એવી રીતે તમે સાંભળતા હો છો. કોઈ દિવસે માનની ઈચ્છા ન રાખે, કારણ કે ભગવાનના ભક્ત બનવાનો પ્રયાસ કરે છે ને, એટલે કોઈ દિવસે માનની ઈચ્છા ન રાખે. આ બધા જે ગુણો છે, આ જેટલા પણ ગુણો છે, આ બધા ગુણો આપણે જીવનમાં ધીરે ધીરે વિકસિત કરવાના છે. આનો ચાર્ટ બનાવી લેવાનો છે. કેવી રીતે બનાવવાનો છે? તો આ એક સાઈડ લખીને રાખવાનું છે અને એક સાઈડ આપણી દિનચર્યા લખવાની છે. પછી આપણે જે પ્રમાણેનું જીવન વ્યતીત કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ આજે મેં કોઈ સાથે ચર્ચા કરી, તમે કઈ ચર્ચા કરી? કોઈ મને પ્રશ્ન પૂછ્યો, તમે કયા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપ્યો? ભગવાન સાથે કનેક્ટિવિટીમાં બનાવીને આપ્યો કે મેં કોઈ ભૌતિક જવાબ આપ્યો? આવી રીતે ચેકિંગ કરતું જવાનું છે. આપણી માટે છે, બીજા માટે નથી. મહિનો થશે ને તો તમને ઓળખતા આવડી જશે કે ભાઈ શું શેમાં આવે છે, અને પછી ધીરે ધીરે તમે એને સુધારી શકો છો. તો આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રવૃત્તિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે. કે આ ગુણો જો હશે તો આપણે જીવન પણ શાંતિથી જીવી શકશું અને ભગવાનની સાથે આપણે કનેક્ટિવિટી બનાવી શકશું. દીપ્તિ માતાજી, હેન્ડ રેસ છે, કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, તમે અત્યારે કીર્તનની અને જે સેવાની વાત કરી ને, ભક્તિની, ત્યારે આપણે એકદમ ડિવાઇન સ્ટેજમાં હોઈએ છીએ. જનરલી આપણે પ્રોલોંગ થતું હોય છે, જ્યારે જપા સેશન ને બધું હોય ને ત્યારે આપણા આસપાસના જીવો હોય ને ત્યારે શાંત હોય છે,
પણ એવો મારો વ્યક્તિગત અનુભવ છે કે કદાચ બિગિનર છું એટલે કે પછી ઈ સ્ટેજમાંથી આપણે જયારે સંસારમાં આવીએ ને તે બધાને પોતાની ઉપાધિ છે, શારીરિક, માનસિક, તો પછી છે ને એ જે ડિવાઇનનેસ અને જે આ જે એકચ્યુઅલ વર્લ્ડ છે ને એમાં રિધમ નથી આવતી ને એ લોકો પ્રત્યે થોડોક અણગમો થાય છે સર, મિસ થાય છે. તો શું કરવાનું આના માટે? કે આ શું એકનું એક આ જ બધું રટણ કરવાનું આવું છે, એ અણગમો કેમ દૂર કરવો? લાસ્ટમાં આપણે આના ઉપર ચર્ચા કરશું માતાજી. હા હા. હરે કૃષ્ણ. હવે આ તો જોઈએ આપણે દૈવી ગુણો જે આપણામાં વિકસાવવાના છે આપણે. હવે એ ગુણો ઓળખવાના છે કે જેના લીધે આપણે આપણું નુકસાન કરી લેતા હોઈએ છીએ, છે ને. આ ગુણો ઓલરેડી આપણામાં છે. સારા ગુણો આપણામાં બધા નહીં હોય, અમુક જ હશે, અને હશે તો બી આપણે અમુક જ વખતે એને ઉપયોગમાં લાવતા હશું. પરંતુ આ ગુણો ઓલરેડી આપણે અંદર છે, એને આપણે બહાર કાઢવાના છે. કારણ કે આપણે ભૌતિક જગતમાં છીએ, છે ને. તો ઈચ્છાઓ ઘણી બધી હોય. હવે ઈચ્છાઓ હોય ત્યાં બધી બાબતો હોય, આસક્તિ હોય ત્યાં બધી બાબતો હોય. તો આપણા બધાની અંદર છે, આપણે આપણામાંથી કાઢવાની છે. એટલે ભગવાન કહે છે, હે પાર્થ, ધમ એટલે દેખાડો કરવો. કરીએ છીએ ને આપણે બધા. હું ધોતી કુર્તો પહેરું, તિલક પહેરું, માળા લઈને નીકળી પડું, પણ જો અંદરથી ભાવ જ ન હોય ભગવાનની ભક્તિ કરવાનો, તો એ દેખાડો જ કહેવાય. આપણે ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગની અંદર એક સ્લાઇડ જોઈએ છે કે સેફ્રોન પહેરી, ભગવા કપડાં પહેરી અને કમંડલું લઈને નીકળી પડે છે, હાથમાં સિગરેટ લઈને. તો એ દેખાવો છે. દેખાવો કોઈ દિવસે નથી કરવાનો. તો દેખાવો કરવાથી શું થાય છે? આપણું પતન થાય છે, આપણું નુકસાન થાય છે. દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા. અભિમાન ક્યારે આવે? જ્યારે આપણને કોઈ સારું સારું કહી દે કે ભાઈ તમે ખૂબ સરસ છો, તો તમે ખૂબ સરસ રીતે ભણાવો છો, આમ અભિમાન આવે ધીરે ધીરે આપણામાં. અહંકારની ભાવના આવે, અને આ અહંકાર જ છે જે રાવણને પણ આવ્યો હતો પણ ટક્યો નહીં, છે ને. હજી કોને આવ્યો હતો? હિરણ્યકશ્યપને. અભિમાન આવી ગયો હતો કે મને કોઈ ન મારી શકે, મારા સિવાય મહાન કોઈ નહીં. પૂરું થઈ ગયું. ક્રોધ, સૌથી મોટું નુકસાન ક્રોધના લીધે થાય છે. જ્યારે જીવનમાં ક્રોધ હોય, બે સિચ્યુએશન એવી છે મનુષ્ય જીવનની અંદર ભૌતિક જગતમાં કે જેમાં આપણે વિચાર કરવાની બાબત આવે છે કે આ બે સિચ્યુએશનમાં જો તમારી પાસે કોઈ કાંઈ માગે ને, તો હંમેશા વિચારપૂર્વક જ જવાબ આપવા જોઈએ. એક તો જ્યારે તમે બહુ ખુશ હો ત્યારે તમારાથી ભૂલ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, તમે બહુ આનંદિત છો અને મને કંઈક જોઈએ છે, એટલે આને આપણે આપણા વીક પોઈન્ટ પણ કહી શકીએ. મને કંઈક જોઈએ છે તો હું તમારી પાસે આવીશ અને તમને તરત કહીશ કે મને આ વસ્તુ જોઈએ છે. તમે આનંદિત હશો ને તમે તરત કહેશો હા વાંધો ને લઈ લે. હજી શું જોઈએ છે બોલ તને, ઉપરથી એમ કહેશો પાછા હજી કાંઈ જોવે છે, ચલ એ પણ અપાવી દો, ચલ. આ આપણો પ્રોબ્લેમ છે કે જ્યારે આપણે આનંદમાં હોઈએ છીએ ને તો આપણે વિચાર કર્યા વગર ડાયરેક્ટ જવાબ આપીએ છીએ. સેમ એજ ક્રોધમાં થાય છે. ક્રોધ હોય છે ને ત્યારે પણ આપણે વિચાર કર્યા વગર જવાબ આપતા હોઈએ છીએ. તો આ બે સિચ્યુએશન છે જ્યારે આપણે આપણું નુકસાન કરી લઈએ છીએ. તો હંમેશા એલર્ટ રહેવાનું છે. જ્યારે બહુ આનંદિત થાય ત્યારે, એટલે ભગવાન કહે છે કે બહુ ખુશ પણ નહીં થવાનું અને દુઃખી પણ નથી, ન્યુટ્રલ રહેવાનું છે. કે બહુ તમારા મન જેવું થાય ને તમે બહુ આનંદિત થાવ, આનો અર્થ કે તમે ક્યાંક ફસાવાના છો. અને જ્યારે ક્રોધ આવે ત્યારે પણ તમે ક્યાંક ફસાવાના છો. એટલે આ બે સિચ્યુએશન હંમેશા ધ્યાનમાં રાખવાની જવાબ દેતા વખતે. જો આવા સિચ્યુએશનમાં તમારી પાસે કોઈ આવે અને જો તમે સિચ્યુએશનને કંટ્રોલ નથી કરી શકતા, તો એને કહેવાનું ભાઈ થોડી વાર પછી આવો, હું તમને આન્સર કરું છું. કારણ કે આવી સિચ્યુએશનમાં જો તમે જવાબ આપી દેશો તો નુકસાન તમારું થશે. કઠોરતા, ઘણી વાર આપણે કઠોરતાનું વર્ણન કરતા હોઈએ છીએ. ખૂબ સ્ટ્રિક્ટ પણ કાંઈ જરૂરત નથી. કોઈના ઉપર કઠોર થવાની આવશ્યકતા નથી. બધા જીવ ભગવાનના અંશ છે. એ લોકોના કર્મ અનુસાર એ જન્મ પ્રાપ્ત કર્યો છે, બુદ્ધિ પ્રાપ્ત કરી છે. આપણે ખાલી એને જ્ઞાન આપી શકીએ છીએ, બાકી આપણે એના ઉપર થોપી નથી શકતા. અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા લોકો છે, અત્યારે 43 પાર્ટિસિપન્ટ છે ટોટલ. સો આ પાર્ટિસિપન્ટ 43 છે. આ 43 લેવલ 2માં આવે છે, લેવલ 3માં આવે છે, લેવલ 4, 5માં આવે છે, નથી આવતા. આપણે પહેલા દિવસે જ્યારે જોયું હતું 80ની આસપાસ પાર્ટિસિપેશન ગયું હતું. આજે એના 50% પર આવીને ખમેલું છે. પણ શું આ બધા આવે છે? નથી આવતા. તો આપણે એના પર કઠોરતા કરીએ છીએ કે નહીં તમે તો હવે લેવલ 1 કરો, લેવલ 2 કરો. નહીં, ભગવાન કહે છે જ્ઞાન આપવું આપણું કામ છે, લેવું ન લેવું એનું કામ છે. રસ્તો બતાડી દેવાનો, કરવું ન કરવું એનું કામ છે. ઘણા બધા લોકો એમ કે તું આમ નહીં કરે ને તો આમ થશે. નહીં, આપણે કર્મ અનુસાર આપણે ચાલી રહ્યા છે ને. આપણે ઓળખવું જ પડશે કે શું યોગ્ય છે, શું યોગ્ય નથી. કોઈ ઉપર આપણે કઠોરતાનું વર્ણન કરવું નથી. અજ્ઞાનતા, અહીંયા અજ્ઞાનનો અર્થ એવી રીતે લેવાનો છે આપણે કે જ્યારે ફોર એક્ઝામ્પલ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેં પ્રાપ્ત કરેલું છે, એ પછી પણ જો હું એવું વર્તન કરું કે મને જ્ઞાન જ નથી એનું, તો એને અજ્ઞાનતા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કે ભગવદ્ ગીતાની અંદર કીધું છે
ચાર નિયમોને ફોલો કરો, હા, મારી ભક્તિ કરો, મન મના આવો મન ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. જ્યારે સિચ્યુએશન ખરાબ થાય ત્યારે કે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. તો ભગવાન જે કહી રહ્યા છે, જો આ મેં સાંભળેલું છે, આ મેં સમજેલું છે અને હું જીવનમાં નથી ઉતારી રહ્યો, આનો અર્થ શું? અજ્ઞાનતા. અને જ અજ્ઞાનતા કહેશો ને, કે ખબર હોવા પછી પણ એને એક્સેપ્ટ ન કરવું, આ સૌથી મોટી અજ્ઞાનતા છે. એ ખબર છે કે હા, આ ભગવાન જે કહે છે ને, આ ફોલો કરીએ છીએ તો રિઝલ્ટ તો મળે છે, એ પછી પણ હું એમ કહું નહીં મારે નથી કરવું, મને ખબર છે મંગળા આરતી જપા સેશનમાં જોડાઈએ તો શાંતિની અનુભૂતિ થાય છે, એ પછી પણ હું કહું નહીં મારે તો મંગળા આરતીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, હમણાં નથી કરવી, 4 દિવસ પછી કરજો. આ બધી અજ્ઞાનતા છે. ને આ જે બધા ગુણ છે ને, આ બધા આસુરી પ્રવૃત્તિ વાળા મનુષ્યોના એમાં જોવા મળે છે. ઇવન આપણી સાથે પણ ક્યારેક થાય છે. શ્રીલા પ્રભુપાદજીની એક વાત યાદ આવી, તમારી સાથે શેર કરીશ કે એમના એક ભક્ત છે, એટલે મેં આ વાંચેલું છે ક્યાંક, એ હું તમારી સાથે શેર કરું છું કે એમના એક ભક્ત છે, એમને પૂછે છે કે ભાઈ મંગળા આરતી જો આપણે ન કરી શકીએ, કોઈ એવી સિચ્યુએશન આવે ને કે જ્યારે આપણે બીમાર હોઈએ અને એવી કોઈ સિચ્યુએશન ન કરી શકીએ તો પ્રભુપાદનો ખૂબ સરસ જવાબ છે કે બીમાર તો શરીર છે, બીમાર શરીર છે, આપણે આત્મા છીએ. તો આને પણ અજ્ઞાનતા કહેવાય. કેમ? કારણ કે જયારે આપણે ઓલરેડી ભગવદ ગીતાની અંદર સાંભળીએ છીએ કે આત્માની જરૂર નિશ્ચિત કરવાની છે, આત્માને મહત્વ છે, તો તું શરીરને શા માટે આપે છે? એટલા માટે આ બધા ગુણોને ઓળખવા જરૂરી છે અને ભગવદ ગીતામાંથી આ બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરવા જરૂરી છે અને જીવનમાં ઉતારવા જરૂરી છે. અહીંયા 2 પ્રકારના પિક્ચર દેખાય છે, તમારે જોઈને કહેવાનું છે કયા કયા ગુણોમાં આવે છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રશ્ન છે મારો તમને, 2 સ્લાઇડના અંદર 2 ફોટો દેખાઈ રહ્યા છે, કયા એના અંદર આવે છે? તમારે કહેવાનું છે કયા ગુણની અંદર આવે છે. હરે કૃષ્ણ. કેમ કોઈ બોલતું નથી? બધા વ્યસ્ત છો? પ્રથમ છે એ આસુરી અને બોલો બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, બોલો. હરે કૃષ્ણ. હા, પેલાની અંદર છે એ દૈવી ગુણમાં આવે કે ગરીબની દયા કરે છે, એટલે કૃપાળુ દેખાય છે વ્યક્તિ. અને બીજાની અંદર છે એ આસુરી વૃત્તિ દેખાય છે. હરી બોલ, ખૂબ સરસ. તો આ જે અહીંયા આપણને દેખાય છે, આ બધાનું નુકસાન કરે છે. ભૌતિક જગતમાં તો નુકસાન કરે છે, પણ કર્મના બંધનમાં બંધાઈને પોતાનું પણ નુકસાન કરે છે. આ જે આસુરી પ્રવૃત્તિ છે એનું વર્ણન કરે છે, જ્યારે આ છે આ દૈવી ગુણ બતાડે છે કે જે જરૂરતમંદ છે એની સાથે અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે આ પણ જાણવું જરૂરી છે કે આપણને પણ આવા લોકો મળતા હોય છે અવારનવાર, છે ને, કે ભાઈ રસ્તામાં ક્યાંક જોઈએ તો કોઈક માગવા માટે બેઠું હોય કેવી રીતે, તો આવા લોકોને હંમેશા શું કરવાનું, તો પેલા પૂછવાનું. આપણે છે ને આપણી સાથે, જો હું તમને એક વાત શેર કરું કે તમે ટ્રાવેલિંગ કરતા હો અને આવું બધું જ્યારે જર્ની કરતા હો ને ત્યારે તમારે છે ને તમારી સાથે ભગવદ્ ગીતા, હા, પછી જપમાળા, આ બધું ભેગું રાખવાનું. પોકેટ ગીતા આવે છે, આવું બધું ભેગું રાખવાનું. શું કામ? એની પાછળનું રીઝન, તમે ટ્રાવેલ કરો છો અને તમારી સાથે ટ્રાવેલિંગમાં કોઈને કોઈ છે, તો આવી કોઈ સિચ્યુએશનમાં તમને દેખાય છે જે હેલ્પ માંગી રહ્યું છે, તમે એની સાથે 2 મિનિટ બેસીને ચર્ચા કરો. જો તમને એવું લાગે કે ભાઈ આ લખી શકે છે, વાંચી શકે છે, સમજવાના સિચ્યુએશનમાં છે, તરત એને ભગવદ્ ગીતા ગિફ્ટ કરી દો. શું થશે એની પાછળનું રીઝન હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તમે આમ તો 100-200 રૂપિયા એને આપી દેશો, બરાબર, 200-250 રૂપિયા એને આપી દેશો ખર્ચો કરવા માટે. એ એક દિવસ ખર્ચો કરશે, બીજા દિવસે પાછું જેવું હતું એવું ને એવું. પણ એની જગ્યાએ જો તમે ભગવદ્ ગીતા ગિફ્ટ કરશો, તો તમારી સાથે ટ્રાવેલિંગમાં કોઈ છે, ચર્ચા કરી, ખૂબ ગમ્યું. હા, મારી સાથે આવું ઘણી વાર થાય છે, હું ટ્રાવેલિંગ કરતો હોઉં તો હું મારી સાથે કેરી કરું છું. હમણાં પણ મેં લાસ્ટ ટાઈમ તમારી સાથે ચર્ચા કરી કે હું ઇગતપુરી એક મીટિંગ માટે ગયો હતો, જ્યાં જૈન ગુરુઓનું સ્થાન હતું, એમની પાસે ગયો હતો, કામ હતું એટલે એમને બોલાવ્યું હતું, તો હું કેરી કરીને ગયો હતો મારી સાથે. અમારે અહીંયા મહારાષ્ટ્રમાં આસનગાંવ કરીને છે ઇગતપુરીથી આગળ, ત્યાં કેરી કરીને ગયો હતો, આપીને આવ્યો. ચર્ચા પણ કરી 1.5-પોણો કલાક એમની સાથે, આપીને આવ્યો. તો આવી રીતે આપશો તો શું ફરક પડશે ખબર છે? કોઈ જીવ એ વાંચશે, સમજવાનો પ્રયત્ન કરશે, એની સાથે તમે એની અંદર આપણા જે આ ઇસ્કોન કુલાઈ મેંગલુરનો શ્રી શ્રી રાધા ગોવિંદજીનો જે ફોટો છે એ ફોટો મૂકી દો એની અંદર.
એની પાછળ તમે લિંક લખી રાખો કે ભાઈ આ લિંક ઉપરથી ક્લાસ કરવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. શું થશે? આનાથી ખૂબ લાભ થશે. લાભ એવી રીતે થશે કે જો એમાંથી કોઈ એક પણ મનુષ્ય જો ભક્તિ માર્ગમાં આવશે ને, તો એ તમારા મારફત આવેલો છે, નિમિત્ત તમે બન્યા છો એના, તો એ આવશે તો એનો લાભ તમને પણ મળશે. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મને એ ભક્ત બહુ પ્રિય છે જે મારા પ્રચાર કરે છે. તો આવી રીતે હેલ્પ કરવાની હોય આપણે આમ નોર્મલી 500,000 રૂપિયા તો આપણે એમ ખર્ચો કરી નાખીએ છીએ. એની જગ્યાએ જો આપણે આમ ખર્ચો કરશું તો 1,000માંથી કોઈ એક તો આવશે ને. ભગવાન કહે છે ને કે હજારોમાંથી કોઈ એક જ ભાગ્યે જ મને જાણી શકે છે. તો હજારોમાંથી કોઈ એક તો બની શકશે ને, જેમ આપણે અત્યારે એક બન્યા છીએ હજારોમાંથી, છે ને. એવી રીતે આપણે પણ બીજાને બનાવી શકીએ છીએ. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આ બંને જે વૃત્તિ છે આપણે અંદર જ જોવા મળે છે. આપણે એને કેવી રીતે સુધારવાની છે એ આપણા હાથમાં છે. આપણામાં દૈવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાંના રાક્ષસને કેવી રીતે હરાવવો, આ આપણને નિશ્ચય કરવાનો છે. આપણે અંદર ઓલરેડી આસુરી પ્રવૃત્તિઓ ઘણી બધી ભરેલી છે. એને જાણવી અને એને ધીરે ધીરે સુધારવી એ આપણું કામ છે. નહીં સુધારીએ તો આવી કઈક સિચ્યુએશન થશે. આ શું જોવા મળે છે અહીંયા? હરે કૃષ્ણ. કઈ સિચ્યુએશન જોવા મળે છે આપણને? શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક સફરજન છે, એક બગડેલું છે અને એક સારું છે. એટલે એમ એક દૈવી ગુણમાં છે ને એક છે બગડેલું છે એ બધાને બગાડે, અને સારું છે એના ભેગું રાખવાથી એને પણ એ બીજા પણ સારા રહે. એવી જ રીતે આ કચરાની ટોપલીની અંદર જાસ્મીનનું ફૂલ છે, પણ જો એ બીજો કચરો હોય તો એ પોતાની સુગંધ પણ ગુમાવી દે અને એ પણ બગડી જાય. એટલે દૈવી માણસો સાથે રહીએ તો સારા ગુણ આવે, અને અસુરી ભેગા રહીએ તો આપણને નુકસાન થાય. એમ. અરે અહીંયા હવે આ સમજવું પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્લાઇડ દ્વારા આપણું જીવન છે. આ સ્લાઇડ એટલે આપણી સાથે ઘણા બધા ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર હોય છે ને, ઘણા બધા હોય. બધાની વૃત્તિ તો અલગ અલગ હોય છે, બધાની વિચારસરણી. મોસ્ટલી બધા ભૌતિક જગતમાં સંકળાયેલા હોય છે. બધા કાંઈ આપણી જેવા ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ હોતા નથી, છે ને. તો બધા અલગ અલગ રીતે હોય છે. તો આ પિક્ચરમાંથી આપણને એ સમજાય છે કે અહીંયા એક સારું સફરજન છે. જો એક ટોકરીના અંદર હું 10 સફરજન મૂકેલા હોય અને એમાં એક ખરાબ સફરજન હોય, જો હું એને કાઢીશ નહીં સાઈડ ઉપર, તો શું થશે? બાકીના સફરજનને ખરાબ કરશે. સેમ એજ જીવન છે. આપણે ઓળખવાનું છે કે આપણે કોના વચ્ચે રહેવાનું છે, કોના વચ્ચે નથી રહેવાનું. આપણે જો જે આસક્તિ વાળાઓ છે, જે વ્યાભિચાર નશો કરવા વાળા છે, આની વચ્ચે જો આપણે રહેશું તો એક ને એક દિવસ આપણા વિચાર એના વિચાર સાથે મેચ થતા થઈ જશે. આપણે કેટલી પણ ભક્તિ કરીએ, આ રિયાલિટી છે. હું રોજ ભક્તિ કરું અને જો હું એવા લોકો સાથે રહું તો ધીરે ધીરે મારામાં એ વૃત્તિ આવશે. કારણ કે માયાદેવી ખૂબ પ્રબળ છે અને માયાદેવી આપણને એ તરફ ખેંચે છે. પરંતુ જો હું મારા ફ્રેન્ડને, બરાબર, હું જેની અંદર રહું છું, જેવા વ્યક્તિની સાથે રહું છું, જો એ લોકો એવા છે તો હું એવી જગ્યાએ શું કરી શકું છું? હું એવા લોકો સાથે એવો સમય વિતાવી શકું છું કે જે ભગવાનના સાનિધ્યમાંનો સમય હોય. ફોર એક્ઝામ્પલ, મારા ઘણા બધા ફ્રેન્ડ છે, મને હર સમય કે ચલો ઇધર ઘૂમને જાતે, ચલો ઉધર ઘૂમને જાતે. હું હંમેશા ના પાડું. મને ખબર છે ફરવા એટલે ક્યાં લઈ જવાના છે, કોઈ ઉપયોગનું નથી. પણ એની જગ્યાએ જો આપણે એને એમ કે ચલ બાબા ટેમ્પલમાં જવું છે, ચલ મારી સાથે 5 મિનિટનું કામ છે, આમ કરીને મને ટેમ્પલમાં લઈ જાઉં. ત્યાં પછી જોવે એટલે આપણે બેસીએ કીર્તનમાં, આપણને ત્યાં બધા ઓળખતા હોય એટલે કીર્તનમાં બેસીએ આપણે, આપણી સાથે એ પણ બેસે, આપણી સાથે એ પણ પોતાનું શુદ્ધિકરણ કરી લે. આ સિચ્યુએશન સમજવી જરૂરી છે કે ક્યારે કોની સાથે કયા સમયે રહેવું. સમજી રહ્યા છો? આપણે આ શક્તિ જો ન રાખવી હોય તો આ સિચ્યુએશન આપણે સમજવી જરૂરી છે. એવી જ રીતે કચરાની ટોપલીમાં જાસ્મીનનું ફૂલ, કચરો ઓલરેડી ગંધ મારતું હોય, ખરાબ વાસ આવતી, પણ જાસ્મીનનું ફૂલ નાખે તો એ ફૂલ પોતાની જે સિચ્યુએશન જે છોડી દે છે, એ જે સુગંધ છે એને આપે છે. કચરાની સુગંધ તો વાસ જે છે એ દબાવી દે છે, પરંતુ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. આવી જ સિચ્યુએશન આપણી સાથે થાય છે કે આપણે એવા લોકોની વચ્ચે રહીએ છીએ, આપણને લાગે છે હું તો ભક્તિ કરું છું ને, ચાલ મારા ઉપર તો કોઈ હાવી નહીં થાય, કોઈ હાવી નહીં. તમે જ્યારે એની સાથે રહેવાનું ચાલુ કરશો, સમય વ્યતીત કરવાનું ચાલુ કરશો, ધીરે ધીરે તમારી ભક્તિ ઓછી ઓછી થતી જશે. તમારી ભક્તિ ઓછી ઓછી થતી જશે ને એક સિચ્યુએશન આવશે કે તમને ભક્તિમાંનો રસ જ વયો જશે. તમે કહેશો હવે ભક્તિ નથી કરવી ભાઈ, ભૌતિક જગત છે. બોલો અરે પ્રભુજી, સંગતની અસર થાય કહેવાય ને. એ જ સમજીએ છીએ આપણે કે સંગ એવી અસર
સંઘનું બહુ મહત્વ છે. આપણે પાછલા અધ્યાયમાં શીખી ગયા છે કે સંઘનું શું મહત્વ છે. અહીંયા ફરીથી આપણને સંઘનું મહત્વ સમજવામાં આવે છે કે આપણે ઓળખવાનું છે કે કોના વચ્ચે રહેવાનું છે અને કોના વચ્ચે નથી રહેવાનું. જો તમે ભક્તોની વચ્ચે રહેશો તો તમારામાં ભક્તિ વધશે. જો તમે ભૌતિક જગતના જે આસક્તિવાળા મનુષ્યો છે એમની વચ્ચે રહેશો તો તમને આસક્તિ વધશે. ડિસિઝન તમારા હાથમાં છે. તમે કહેશો પ્રભુજી એવું થોડી છે, હવે કામ ધંધો કરતા હોય તો બધારે રહેવું પડે. હું એ જ ઉદાહરણ આપી રહ્યો છું તમને. કામ ધંધા કરતો તો બધારે રહેવું પડે, પણ કયા સમયે આપણે એની સાથે રહેવાનું છે આપણે નિશ્ચય કરવાનો છે. જો તમે રાતના સમયે એ લોકો સાથે વ્યતીત કરશો જે વ્યાભિચારને નશો કરે છે, તો ઓલરેડી તમને એવા જ સ્થાન પર લઈ જશે જ્યાં એ નશો કરે છે. એનાથી તમારી વૃત્તિ પણ બગડી જશે. પરંતુ જો તમે મોર્નિંગમાં એની સાથે સમય વિતાવશો તો મોર્નિંગમાં એ ફ્રેશ મૂડમાં હશે. ચલ ભાઈ મંદિરમાં. આ આપણે ઓળખવાનું છે, આપણે નિશ્ચય કરવાનો છે. બારે તમને ખાવા માટે લઈ જશે, ચલો આજ બહાર જાતે, ના પાડી દે. બારે જ જવું છે ને, ચલ ઇસ્કોનના ટેમ્પલમાં ત્યાં પણ મળે છે, ત્યાંનું ખાઈને જો એકવાર. તમારા ઉપર ડિપેન્ડ છે તમે એને કેવી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરો છો. જો તમે પણ એની જેવું કરવા માંડશો ધીરે 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 તમે ભક્તિમાંથી બહાર આવી જશો. મેં ઘણા એવા લોકો જોયા છે કે પ્રભુજી હું 16 માળા કરતી હતી, 16 માળા કરું છું, પણ હવે થઈ નથી રહ્યા. તરત ચેક કરવાનું છે કે આપણે ભૂલ ક્યાંક ભૂલ થઈ રહી છે. એ વગર તો ભક્તિ ઓછી ન થાય. કાં તો રીડિંગમાં ગડબડ છે, કાં તો ભક્તોનો સંગ નથી મળી રહ્યો, કાં તો ક્લાસ નથી સાંભળી રહ્યા, કાં તો સેવાનો ભાવ નથી આવી રહ્યો, સેવા નથી કરી રહ્યા. કંઈક તો ગડબડ છે. કોઈક તો એવી આસક્તિવાળી બાબત આપણને ખેંચી રહી છે કે જેનાથી આપણી ભક્તિ ઓછી થઈ રહી છે. તો આ ઓળખવું ખૂબ જરૂરી છે કે આપણે કેવા લોકો સાથે સંગ રાખવાનો છે. બાકી આપણે એમ વિચાર કરશું કે પ્રભુજી હું તો ભક્તિ કરું છું, કેવા પણ લોકોના વચ્ચે રહીશ તો મને એ આદત નથી લાગતી. આ ખોટી છે વાત. આદત નથી લાગતી પણ ભક્તિ ઓછી થઈ જાય છે. એટલે બહુ મહત્વનું છે આ જાણવું અને સમજવું કે ક્યારે કોની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે, ક્યાં રહેવાનું છે, ક્યાં નથી રહેવાનું. એટલે કુશળતાપૂર્વક તમારી સંગતને પસંદ કરો કે તમારે કેવા લોકોની વચ્ચે રહેવું છે. ઓબ્વિયસલી એ લોકો સાથે કામ કરવાનું છે, પણ એની વચ્ચે આપણે કેવી રીતે રહેવાનું છે એ ખૂબ મહત્વનું છે. પાછું બીજી બાબત એ પણ જાણવી જરૂરી છે કે ઘણા સમયમાં એવું હોય કે ભાઈ આપણે બહુ આપતા શોખી હોય, બહુ નજીકના હોય, તો આપણને એવું થાય કે ક્યાં એનું મન દુઃખ કરવું. કારણ કે ભગવદ્ ગીતામાં તો એમ પણ કીધું છે કે બિચારે મન દુઃખ થાય એવી રીતે વર્તન નથી કરવાનું, ક્યાં એનું મન દુઃખ કરવું. તો તમારામાં એટલી કુશળતા હોવી જોઈએ, એટલી કહીએ ને સમજ હોવી જોઈએ કે એને કેવી રીતે મનાવવાનો છે. કારણ કે તમારો આપતા શોખી હશે, તમને એના મનની વાત ખબર છે કે હું આને શું કહીશ તો શું સાંભળશે. તો તમારા ઉપર છે કે તમે એને કેવી રીતે મનાવો છો, તમે એને કેવી રીતે એગ્રી કરો છો, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બાકી સારું તો કોઈને જોઈતું નથી, જ્ઞાન તો કોઈને જોઈતું નથી. જ્યારે શ્રીમદ ભાગવતમ લખી રહ્યા હતા ત્યારે વેદવ્યાસજીને એવું જ થતું હતું કે આ લખી તો રહ્યો છું, બુક પર બુક કમ્પ્લીટ કરી રહ્યો છું, પણ આમાં એવું નથી થઈ રહ્યું કે ભાઈ આમ કહીએ ને કે કિક નથી બેસી રહી, કે આવું સ્ટ્રોંગનેસ નથી આવી રહ્યું કે ભાઈ હું જે લખું છું એ 100% ભવિષ્યમાં આ લોકો વાંચશે જ. પછી વેદવ્યાસજી નારદજીને કહે છે, નારદજી એમને રિપ્લાય આપે છે. રિપ્લાય શું આપે છે સાંભળજો. કે છે આમાં તમે જ્ઞાન લખેલું છે ને, આમાં તમે બધું જ્ઞાનની વાતો ઉમેરી રહ્યા છો, અને આ જ્ઞાન ભવિષ્યમાં ખાલી જે ભગવાનના ભક્ત બનવાના કાબિલ હશે ને એ જ લોકો લેશે. બાકી તમે કેટલું પણ પ્રયત્ન કરશો તો બીજા લોકો જ્ઞાન લેવા ઈચ્છુક રહેશે નહીં. અને આ રિયાલિટી છે. તમે જ્યારે કોઈ સાથે બેસો છો, તમે એને ભગવદ્ ગીતા ભાગવતનું જ્ઞાન કહેવાનું ચાલુ કરશો ને, પીરસવાનું, તરત ઉઠીને ચાલ્યા જશે કે છે ભાઈ આ બધું છે ને વૃદ્ધ થયા પછી કામ આવે, અત્યારે આપણા કાંઈ કામનું નથી. આ એના આન્સર મળશે તમને. પણ જ્યારે જીવનમાં દુઃખ આવશે ને તો એ જ જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું ને ભાગવતમ લખાણું એવા શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી જશે. આવીને સીધા ભગવાનના ટેમ્પલમાં રડતા બેસશે કે ભાઈ મારી સાથે જ કેમ આમ. એ નહીં જાણે કે ભગવાને આપણને શાસ્ત્રો શું કામ આપ્યા છે. એટલે હંમેશા આ બધું જ્ઞાન રાખવું જરૂરી છે. શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? જ્યારે એવી સિચ્યુએશન આવે કે આપણી ભક્તિ ઓછી થઈ રહી છે, શું કરી શકાય છે? તો ભક્તિમય સેવાની શરૂઆત કરી દેવાની છે, જપ વધારી દેવાના છે ને, એકાદશી ટુ એકાદશી એક માળા વધારતું જવાનું છે, શાસ્ત્રોનું શ્રવણ કરવાનું છે. ઘણા બધા ક્લાસ છે, આપણે તો દર વખતે ચર્ચા કરતા હોય છે. સવારે 7 વાગે ભાગવતમના ક્લાસ છે, શ્લોક પઠનના ક્લાસ છે, ઘણા બધા ક્લાસ છે, ભક્તિ વૃક્ષાના ક્લાસ છે, અલગ અલગ બેચેસ ચાલે છે, લેવલ 1 2 3 4 5 6 છે ને, અલગ અલગ ક્લાસ છે. કન્ટિન્યુઅસ શ્રવણ થવું જોઈએ, કન્ટિન્યુઅસ કાન પર પડવું જોઈએ. આનાથી શું થશે? આનાથી ધીરે ધીરે આપણને શુદ્ધતા આવશે, જ્ઞાન મળશે. પ્રસાદ આપણે જોયું હતું, પત્રમ પુષ્પમ ફલમ તો અને ત્રીજા અધ્યાયની અંદર પણ જ્ઞાન પ્રાપ્ત કરેલું કે જે ભગવાનને ભોગ અર્પણ કરીને પછી ગ્રહણ કરે છે ને.
એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓ આપણે ડેલી રૂટીનમાં કરવી પડે. આપણે એક ચર્ચા કરી હતી કે એક પાણીનો ગ્લાસ છે, એની અંદર જો હું 1 ચમચી હળદર નાખીને હલાવી લઉં એ પાણીને, તો આખું પાણી પીળા કલરનું થઈ જાય. અને એમાં કન્ટિન્યુઅસ જો ભક્તિનો ડોઝ આપું, એટલે કે નળ ચાલુ કરીને એની નીચે મૂકવું, તો એ જે પાણી પડે છે ભક્તિ છે, નવદા ભક્તિ છે. જેમ કે જપા છે, શ્રવણમ છે, કીર્તનમ છે, પ્રસાદ છે, બધું બરાબર. એ જો હું કન્ટિન્યુઅસલી કરીશ તો એક સિચ્યુએશન આવશે કે મારા અંદરની ગંદકી બધી નીકળી જશે અને ખાલી ક્લિયરનેસ દેખાશે, ભક્તિ જ ભક્તિ દેખાશે. તો શુદ્ધિકરણની પ્રક્રિયા આવી રીતે જાણવાની છે. આપણે કરીને જોજો ઘરે એકવાર. બાળકો હોય તમારા ઘરમાં તો બાળકોને બતાડજો એક્સપેરિમેન્ટ કરીને કે આ પ્રમાણે શું સિચ્યુએશન થાય ભક્તિમાં આવે તો, કે આ બધું આપણું ખરાબ બાબતો ધીરે ધીરે બધી નીકળી જાય અને કન્ટિન્યુઅસ ભક્તિ કરીએ તો શુદ્ધતા આવે. અને આપણી માટે પણ આ લાગુ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે ને, અહીંયા ઘણા બધા સિનિયર ડિવોટીસ છે જે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે? શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ છે. કે બીજું કાંઈ નથી કરી શકતા ને, ચલો શ્રવણમ તો કરી લઈએ, ક્લાસ તો સાંભળી લઈએ, રીડિંગ તો કરી લઈએ, જપા તો કરી લઈએ, પ્રસાદ તો અર્પણ કરી લઈએ, ભોગ અર્પણ કરીને એ તો ગ્રહણ કરીએ. તો આવી રીતે પોતાને શુદ્ધ કરવું ખૂબ જરૂરી છે. નહીં તો કહીએ ને આપણે કે આપણા જીવનની અંદર જેમાં માયાદેવી આપણને નચાવે છે, એમાં 2 શક્તિઓ એકબીજા ઉપર હાવી થતી આપણને જણાય છે. તો એનાથી હંમેશા આપણે પોતાને બચાવવાનું છે. આગળ કહે છે કે દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. જે દિવ્ય ગુણો હમણાં જે આપણે સમજી ગયા, એ ગુણો આપણને મોક્ષ તરફ લઈ જાય છે, કર્મના બંધનમાંથી બચાવે છે આપણને. મોક્ષ એટલે શું? જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બચવું એને મોક્ષ કહેવાય છે. અને આસુરી ગુણો જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં આપણને બાંધે છે, જન્મ મૃત્યુના. પાંડુ પુત્ર, તું ચિંતા નહીં કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. જો અર્જુન જે છે એ દિવ્ય ગુણો સાથે જન્મેલા છે, કારણ કે ઓલરેડી એના અંદર આપણે જયારે પહેલું ચાપ્ટર ભણ્યું તો જોયું આપણે એમની વૃત્તિ કેવી હતી, છે ને, કરુણા ને એવી વૃત્તિ હતી કે જ્યારે સામા પક્ષે એ લોકો એવી સિચ્યુએશન લાવીને ઊભી કરી દીધી છે તો પણ શું કહે છે, ભલે આ લોકો મારી સાથે કાંઈ પણ વ્યવહાર કરે પણ મારે આ લોકોનો વધ નથી કરવો, કારણ કે એ લોકોને જ્ઞાન નથી પણ હું તો જ્ઞાન ધરાવું છું ને, કે છે કે આ મારા ગુરુ છે, આચાર્ય છે, દાદા છે, હા, આ લોકો સાથે મારે યુદ્ધ ન કરવું જોઈએ, કે છે ને. તો આના ઉપરથી એમના ગુણો સમજાય છે કે દિવ્ય ગુણો વાળા છે. ભક્તિ જીવન ક્યારે શરૂ કરવું જોઈએ? ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે ભાઈ વૃદ્ધ થઈશ ત્યારે કરીશ, વૃદ્ધ થઈશ ત્યારે કરીશ. તો વૃદ્ધ થશો ત્યારે જો તમારી વાચા નહીં હોય, દેખાતું નહીં હોય, સંભળાતું નહીં હોય, હા, શરીર કામ નહીં કરતું હોય, બેડ ઉપર હશો ત્યારે કરશો, તો એ તો જરા કેવી ભક્તિ થશે? આખું જીવન તમે કર્મના બંધનમાં બાંધી દીધું, હા, ન કરવા જેવા કર્મ કર્યા અને હવે આટલી સમય બચ્યો છે આપણો 4-5 વર્ષનો, એની અંદર આપણે ભક્તિ કરશું, શું ભગવત ધામની પ્રાપ્તિ થશે? નહીં થાય. જ્યારથી આપણને ખબર પડે, કારણ કે પાપ અને પુણ્ય એનો ઘડો તો ભરાયા જ રહ્યો છે. આપણે દિવસમાં પાપ વધારે કરીએ છીએ અને પુણ્ય બહુ ઓછા કરીએ છીએ, છે ને. બહુ ઓછા પુણ્ય થાય છે આપણાથી. સવારે ખાલી જપા સેશન, મંગળા આરતી ને બધું કર્યું, 2-5 કલાક આપણે 2 કલાક માંડ આપીએ છીએ, 2-3 કલાક, બસ એનાથી ઉપર આપણે નથી આપી શકતા. અને 24 કલાકના બાકીના સમય છે એમાં આપણે ઘણા બધા કર્મ કરીએ છીએ જે આપણને બંધનમાં બાંધે છે. તો પાપ કર્મ, બંધનના કર્મ વધારે કરીએ છીએ, પુણ્ય કર્મ બહુ ઓછા કરીએ છીએ. એટલે અહીંયા કહે છે કે ભક્તિ જીવન છે ને, આ જે જીવન છે ભક્તિ વાળું, આ જ્યારથી આપણને જ્ઞાન થાય ને, કે ને જાગ્યા ત્યારથી સવાર, તો કે જ્યારથી જ્ઞાન થાય ત્યારથી શરૂઆત કરી દેવી જોઈએ. પ્રહલાદ મહારાજે જન્મની પહેલા જ, જ્યારે માતાના કોખની અંદર હતા, ત્યાં જ એમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. ત્યારથી જે ભગવાનની ભક્તિમાં લાગ્યા હતા. અને ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં, આપણે 4 પ્રકારના લોકો જોયા, એમાં ધ્રુવ મહારાજની કથા આપણે લીધેલી હતી, 5 વર્ષની ઉંમરમાં. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારા ઘરમાં જે નાના બાળકો છે, એ બાળકોને અત્યારથી આપણી આદતો લગાડવી ખૂબ જરૂરી છે. તમે કરશો તો તમારા બાળકો કરશે, બાળકો કરશે તો એના બાળકો કરશે, અને આ પરંપરા ચાલશે. નહીં તો ધીરે ધીરે શું થશે? આસુરી પ્રવૃત્તિઓ વધતી જશે, વ્યાભિચાર વધશે, નશો વધશે, અને પછી તમે એમ કહેશો કે ભાઈ આખા કુળનો નાશ થઈ ગયો. નાશ થયો એની પાછળ રીઝન આપણે છે કે આપણે આ બધું ફોલો ન કર્યું, આપણા બાળકોને ન શીખવાડ્યું, જેના લીધે એ લોકોએ શીખ્યું નહીં. અત્યારે ઘણી બધી એવી બાબતો છે જે આપણને નથી ખબર, છે ને. 16 સંસ્કાર કરવામાં આવે છે, આપણે કરીએ છીએ, નથી કરતા. પછી આપણે કહીએ કે બાળક સાંભળતું નથી, આમ નથી, તેમ નથી. સંસ્કાર જ નથી થયા. આપણે મેટ્રો સિટીના અંદર રહેતા હોય ને આપણે કહીએ કે ભાઈ આ બધું આપણું કામ નથી, આ બધું ભક્તિ વિકતિ, આપણા છોકરાને તો આપણે એન્જિનિયર ને ટીચર બનાવો છે. અને એન્જિનિયર ને ટીચર બનીને જે કાંઈ કમાવશે એનું કરવાનું શું છે? એકવાર પૂછ્યું છે? ભૌતિક જગતની અંદર મકાન તો ઓલરેડી તમે બનાવી લીધું છે, તમારા બાળક માટે તમે પૈસા કમાવીને રાખ્યા છે, અને તમે હવે ડોક્ટર બનાવશો, ડોક્ટર બનાવીને પૈસા કમાવશે પાછો. શું કરશે એ પૈસાનું?
એના બાળક માટે કમાવીને રાખશે એમ. તો એનું બાળક કહેશે ભાઈ મારા દાદાએ પણ કમાવ્યા છે ને મારા પિતાએ પણ કમાવ્યા છે, લાવ હવે હું ઉડાડું. હવે ઉડાડવાના ચાલુ કરશે. કોનું પતન થયું? એનું થયું, પણ ભેગું તમારું એ કેમ? તો કે ભાઈ તમે કમાવી રાખ્યા હતા ને તો નિમિત્ત તો તમે બન્યા, કે તમે એને પ્રોત્સાહન આપ્યું પૈસા કમાઈને રાખ્યા હતા તો. અને એક સાઈડ જો તમે પૈસા કમાવીને પણ રાખ્યું છે પણ ભક્તિમાં રાખ્યું છે તો એને ખબર છે કે ભાઈ આ મારા કેટલાક કામના છે ને કેટલાક નહીં, આને ક્યાં યુઝ કરવાના છે ક્યાં યુઝ નથી કરવાના અહીંયા ખબર હશે. એટલા માટે નાનપણથી જ બાળકોને આ બધું જ્ઞાન આપવું જરૂરી છે. આપણને થાય કે પ્રભુ કેવી રીતે અપાય, તો આપણા ઇસ્કોનની અંદર કોલેજ તૈયાર થાય છે એની અંદર પણ આપણે બાળકોને મોકલાવી શકીએ છીએ. હવે હમણાં રજા આવશે બાળકોને ત્યારે મોકલાવી શકીએ છીએ. ઇસ્કોનના ટેમ્પલમાં લઈ જવાનું છે ને, પછી આપણા ક્લાસીસ ચાલે છે કિડ્સ બેચના ક્લાસીસમાં જોડાવા લગાડવાનું, કે જોડાઓ, બેસો અહીંયા, સાંભળો શું કહે છે. આપણે લઈને બેસવાનું. આપણે કોઈ કથા એને કહેવાની, પ્રહલાદ મહારાજની છે, ધ્રુવ મહારાજની છે, જે કથા આપણને લાગે કે આપણે એને સમજાવી શકીએ છીએ, કથા કહેવાની એને, એનાથી ભક્તિ શું છે, ભગવાન શું છે, આ એને ધીરે ધીરે ઓળખ કરાવી આપવાની, જેનાથી એ ભક્તિમય વાતાવરણની અંદર જીવન વ્યતીત કરશે. અને જે વ્યક્તિ ભક્તિના અંદર હશે એ કોઈ દિવસે નશો વ્યાભિચાર કરતો તમને દેખાશે નહીં. એટલે ત્યાં જ એનું જીવન બચી ગયું, સેફ થઈ ગયું, કે એને કોઈ નશો નથી, વ્યાભિચાર નથી, ને એના કોઈ વિચાર એવા નથી કે જે એને પતનના તરફ લઈ જાય. એટલે તમે એનું જીવન સેફ કરી દીધું. આપણે કેવી રીતે જીવન સેફ કરવા જઈએ છીએ? પૈસા કમાઈને ભાઈ એને પ્રોપર્ટી હશે તો એને ભવિષ્યમાં ચિંતા નહીં હોય, આપણે એ વિચાર કરીએ છીએ. તો આપણે ભૌતિક વિચાર કરીએ છીએ, આપણે આધ્યાત્મિક વિચાર કરવો જોઈએ બાળકો પ્રત્યે. આપણું કર્તવ્ય છે કે જે જીવ આવ્યો છે આપણા મારફત, એ જીવને યોગ્ય દિશા, યોગ્ય માર્ગ મળી રહે એ માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો આપણે ભૌતિક જગતની સાથે સંકળાવીને એને વિચાર કરીએ છીએ. શાસ્ત્રો વાંચે તો ખબર પડે કે જીવ શા માટે આપણી પાસે આવે છે, શું ઈચ્છા રાખે છે જીવ આપણી પાસે. આ શાસ્ત્રો વાંચે તો ખબર પડે. તો જ્યારથી આપણને ખબર પડે ત્યારથી આપણે ભગવાનની ભક્તિ કરવાની શરૂઆત કરવી જોઈએ. આપણા જે ઘરમાં જેટલા પણ લોકો છે એ લોકોને આ ધીરે ધીરે જ્ઞાન આપી એને પણ એ તરફ વાળવા જોઈએ. પરંતુ જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ, કે નથી સત્ય જોવામાં. આસુરી જે ખરાબ બાબતો છે એની વાત કરી રહ્યા છે. એ લોકો કોઈ દિવસે નથી જાણી શકતા કે મારે શું કરવું જોઈએ, શું. તમે એને કહેશો ને ભક્તિ કરે છે તો કહેશે ભાઈ હું વૃદ્ધ થઈશ ને ત્યારે ભક્તિ કરીશ, આ ઉંમર નથી મારી ભક્તિ કરવાની. આને કહેવાય આસુરી પ્રવૃત્તિ. કારણ કે કન્ટિન્યુઅસ એવા સિચ્યુએશનમાં છે કે એને નથી સમજાયું કે મારે શું કરવા યોગ્ય છે, શું. અજ્ઞાનતા જેને કહેવાય. તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે. જો શું કે છે? આ જગત મિથ્યા છે. તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. એને લાગે છે કે ભાઈ અહીંયા એન્જોય કરવા માટે, આમ કહીએ કે ભાઈ પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, એન્જોય કરવા માટે પૈસા કમાવા છે. પણ આવી એવી વૃત્તિ હોય કે ભાઈ એન્જોય કરવી છે લાઈફ. એન્જોયનો અર્થ શું ખબર છે? ઇન્દ્રિય તૃપ્તિ. બે પ્રકારે થાય. ભક્તિમાં રહીને પણ થાય. કીર્તન કરો, એન્જોયમેન્ટ. હા, યાત્રા કરો, ફરવાનું થઈ જાય. અહીંયા તમે સેટરડે સન્ડે આવે એટલે ક્યાંક ફરવા જાઓ, મોલમાં જાઓ, હા, મૂવી જોવા જાઓ, ત્યાં તમે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવા જાઓ કે ભાઈ અહીંયા પિક્ચર જોઈશ તો ઇન્દ્રિય તૃપ્તિ થઈ જશે. પણ આવીને પછી પાછા જે છે તે એની જગ્યાએ એ જ 2 કલાકનું મૂવીની જગ્યાએ જો હું ટેમ્પલમાં આપી દઉં તો, ટેમ્પલમાં હું સેવા કરી આવતો, તો એ પણ ઇન્દ્રિય તૃપ્તિ છે. ડિપેન્ડ કરે છે કે તમે કેવી રીતે ઈચ્છા વ્યક્ત કરો છો અને કેવી રીતે હેન્ડલ કરો છો. બાકી જો તમે વિચાર કરશો કે મારી માટે જ આ સૃષ્ટિનું નિર્માણ થયું છે, તો આ સૌથી મોટી આપણી ભૂલ છે. આપણી માટે એટલે કે આપણા એકલા માટે થયું છે? આ જેટલા જીવ છે બધા માટે થયું છે. અને બધા જો આવા વિચાર કરશે તો બધા પતન જ કરશે, કોઈનો ઉદ્ધાર નહીં થાય. એટલા માટે શાસ્ત્રો આપણને આપ્યા છે કે શાસ્ત્રોને વાંચીને ધીરે ધીરે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. પોતાનું તો નુકસાન કરે જ છે, પણ એની સાથેના જે બીજા છે ને એનું પણ નુકસાન કરે છે, એનું પણ પતન કરે છે. ઘણા બધા લોકો હોય છે આવા. આપણને ઇવન આપણા ફેમિલીમાં જોવા મળે કે જ્યારે તમે ભક્તિ કરો ત્યારે તમને કે શું માળા લઈને બેસે છે, શું આખો દિવસ ક્લાસ જ કર્યા કરે છે, શું છે આ બધું, શું ચાલી રહ્યું છે, પણ ન સમજી શકે કે ભાઈ શું કામ જ્ઞાન લે છે. એટેન્ડન્સ લિંક આવી ગઈ છે ચેટ બોક્સની અંદર, તો તમને બધાને વિનંતી છે કે એટેન્ડન્સ લિંક ભરી દેજો. અને જો કોઈને ભરતા ન ફાવે તો વિક્રમી કૃષ્ણ પ્રભુજી, જયંત પ્રભુજી, ખુશી માતાજી એમને કોન્ટેક્ટ કરજો. એ તમારી એટેન્ડન્સ ભરવા તમને મદદ કરશે. તો આ સમજવું જરૂરી છે અહીંયા કે આસુરી લોકો શું કરે છે, પોતે તો અસુરી
પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, પણ એની સાથે આપણને પણ ખેંચે છે, એટલે એનું તો નુકસાન નિશ્ચિત છે, પણ એની સાથે આપણે પણ રહીએ અને આપણે પણ પોતાનું નુકસાન કરી લઈએ છીએ. હવે આ નુકસાન કેવી રીતે થાય છે? તો કે મિથ્યા અહંકાર, બળ, ડર, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્ય પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. શિશુપાલનું ઉદાહરણ અહીંયા આપ્યું છે આપણને. શિશુપાલ ભગવાનની સાથેના ખૂબ સરસ એવા રિલેશન હતા, પણ સમજાણું નહીં કે કેવી રીતે રિલેશનને ટકાવવાના છે. ઈર્ષ્યાનો ભાવ રાખ્યો, ન બોલવા જેવા વેણ બોલ્યા, અને ભગવાને જે પ્રમાણે એમને કીધેલું એ પ્રમાણે 100મી વાર જ્યારે એ ભગવાનની સાથે એવો વ્યવહાર કરે છે, ભગવાન તરત એને મૃત્યુ આપી દે છે, મૃત્યુદંડ આપી દે છે. જો ચક્ર સુદર્શન ચક્ર ચલાવે છે અને એનું મૃત્યુ થઈ જાય છે. તો આપણે પણ આવી જ રીતે કરતા હોઈએ છીએ, મિથ્યા અહંકારમાં જીવન જીવીએ છીએ કે ભાઈ હું છું, મારા માટે છે, ભોગ વિલાસ માટે છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. કામ તથા ક્રોધ, કામ એટલે વાસના, ઈચ્છા, અને જ્યારે પૂરી ન થાય તો આવે એને કહેવાય ક્રોધ. એના મોહિત થઈ ને આપણે પોતાનું પણ નુકસાન કરીએ છીએ, બીજાનું પણ કરીએ છીએ. બદલાનો ભાવ રાખીને આપણે, એણે મારી સાથે આવું કર્યું ને હવે હું એની સાથે આવું કરીશ. આ શું કામ થાય? કારણ કે આપણે એની પાસેથી કઈ ઈચ્છા રાખી, ઈચ્છા પૂરી ન થઈ, એટલે હવે આપણે બદલાની ભાવના રાખી છે કે મને ગુસ્સો આવ્યો ને હવે હું એને બતાડું છું કે હું શું છું, હવે હું એને બતાડું છું કે હું શું શું કરી શકું છું. આવી વૃત્તિ કરીએ આપણે, આનાથી પોતાનું પણ નુકસાન થાય ને બીજાનું પણ નુકસાન થાય. નુકસાન કેવી રીતે થાય? કર્મના બંધન બંધાય છે અને પોતે ફસાઈએ છીએ એમાં. પછી કઈક એવી સિચ્યુએશન આવે પછી ડરી જઈએ કે યાર આવું કરી દીધું મેં, હવે તો આમ થઈ ગયું, એમ થઈ ગયું. પછી ગોતી આના રસ્તાઓ કયા કયા છે. પછી છેલ્લે ખબર પડે કે ભાઈ આનો કોઈ રસ્તો નથી, હવે સિચ્યુએશન તો ખરાબ કરી નાખી છે. ભૌતિક જગતમાં પણ પતન ને આધ્યાત્મિક લેવલ ઉપર પણ પતન. હે કુંતી પુત્ર, આવા મનુષ્ય આસુરીઓનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે, એટલે હંમેશા પતન થાય છે અને આ લોકો નરક લોક સુધીની યાતના ભોગવે છે. કોઈ દિવસ આ લોકો પૃથ્વીથી ઉપર એટલે મૃત્યુલોકથી ઉપર આવી શકતા નથી. એનાથી નીચેના જે બનાવેલા લોક છે એ લોકની અંદર જ એ વારંવાર જન્મ લઈ રહ્યા છે. શું કામ? કારણ કે લોકોની વૃત્તિ એ પ્રમાણેની છે ને. તો જેમ તમે નીચે નીચે જાઓ, ગરુડ પુરાણની અંદર ઉલ્લેખ છે કે જેમ નીચે નીચે જાઓ એમ કેવા કેવા લોકો આવે છે ને એમાં કેવા કેવા લોકો રહે છે. તો હંમેશા વારંવાર જન્મ ગ્રહણ કરવું પડે. આ જન્મ મૃત્યુનું ચક્ર જે છે ને એ જ આપણને દુઃખ તરફ ખેંચે છે. જો દુઃખથી બચવું હોય, જો શાંતિની અનુભૂતિ કરવી હોય તો ભગવાનનું સાનિધ્ય સ્વીકારવું જરૂરી છે. અને આ શેના માટે થાય છે? તો કે 3 બાબત છે જેના લીધે આ બધું થાય છે. નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. આખું જીવન આપણું જે નષ્ટ થાય છે એની પાછળના આ 3 જ મુખ્ય છે. જેમ માયાદેવી છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એવી રીતે આ 3 દ્વાર છે જે આપણને નરક તરફ ખેંચે છે. એક છે કામ એટલે કે વાસના, બીજું છે ક્રોધ અને ત્રીજું છે લોભ. આ સિચ્યુએશનના લીધે દરેક યુગની અંદર બધાએ પોતાનું નુકસાન કરેલું છે. એટલે દરેક શાણા મનુષ્ય, શાણા એટલે હોશિયાર મનુષ્ય, તેનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. શરીર તો અહીંયા જ છૂટી જવાનું છે. આત્માની જર્ની નિશ્ચિત તો નુકસાન કોનું થાય છે? આત્માનું થાય છે. કામ, ક્રોધ અને લોભ. આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ ડિટેલ્સમાં. દ્રૌપદી સાથે કેવી કેવી બાબતો કરવામાં આવે આપણે જોયું છે ને. ચીરહરણ આપણને બધાને ખબર છે. શું રિઝલ્ટ આવ્યું? ભીષ્મક દાદા એમણે વિરોધ ન નોંધાવ્યો. શું થયું? જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, શું થયું? મૃત્યુ મુખે જવું પડ્યું છે ને. આવી ઘણી બધી સિચ્યુએશન છે કે જ્યાં અધર્મ થતો હોય ત્યાં અવાજ ઉપાડવો પણ જરૂરી છે. વાસના હતી, વાસનાના લીધે શું થયું? આખા કુળનો નાશ થઈ ગયો. આપણને બધાને મહાભારતની કથા ખબર છે કે આવી ઘણી બધી ભૂલો એમણે કરી જેના લીધે એમનો નાશ નિશ્ચિત હતો. બીજું, ગુસ્સો. કોના પ્રત્યે? પાંડવો પ્રત્યે. ભાઈ હતા તો પણ ભાઈ પ્રત્યે ગુસ્સો. શું થયું? નાશ થઈ ગયો, પતન થઈ ગયો. હસ્તિનાપુર તરફ શું હતું? લોભ હતો કે ભાઈ 5 ગામ તો શું એક નાનું એવું ઓલું પણ નહીં આપવું એમ કે, ટોક પણ નહીં આપવું એમ કે, છે ને, નથી આપવું એમ કે. તો શું હતો? લોભ હતો કે મને જોઈએ છે, મને જોઈએ છે. જ્યારે કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આપણે પણ આવું કરીએ છીએ ફેમિલીની અંદર પ્રોપર્ટી માટે. એ ભાઈ મારી પ્રોપર્ટી છે, મને તો આમાં હિસ્સો જોઈએ જ. હા, મારો તો આમાં હિસ્સો જ છે. અરે પણ ભેગું થોડી લઈ જવાના છે, હિસ્સો માગી રહ્યા છો. ઉલટાનું જેટલું ઓછું એટલું વધારે સારું. જીવનની અંદર આ બધું પ્રોપર્ટી ને બધું ઓછું વસાવો એ વધારે સારું. કારણ કે વધારે હશે તો ચિંતા વધશે ને નહીં હોય તો એ ચિંતા કરશો. એટલે જેટલું લિમિટેશનમાં હોય, એટલે ભગવાન ન્યુટ્રલની વાત કરે છે ને, એટલે કહે છે કે ભાઈ બહુ સુખમાં ને દુઃખમાં ને બહુ
આવવાની કોઈ આવશ્યકતા નથી. ન્યુટ્રલ રહેવાનો પ્રયત્ન કર. જેટલી જરૂરત છે એમાં સંતોષ માન, વધારેમાં જા નહીં, વધારે લોભ કરીશ તો નુકસાન થશે. તો આપણે આપણા અંદર 4 ખામીઓ છે, આપણે ભૂલો કરીએ છીએ વારંવાર. આપણને ભગવદ ગીતાનું જ્ઞાન હોવા પછી પણ આપણે એને ફોલો નથી કરી શકતા. સાંભળવા માટે સારું લાગે છે, પણ જ્યારે આચરણમાં ઉતારીએ તો એમ થાય કે નહીં આ તો આપણા માટે નથી. એવું કરતા હોઈએ છીએ આપણે. તો ભૂલો કરીએ છીએ વારે વારે. કેમ? તો કે આપણી ઇન્દ્રિયો છે આ બધી અપૂર્ણ છે ભગવાનને સમજવા માટે. કોઈ દિવસે સમજી શકતા નથી. પણ જો ભક્તિમાં આવી જઈએ તો ભગવાન સમજાઈ જાય છે શું છે. ભ્રમિત થઈ જઈએ છીએ આપણે માયાદેવીના ચક્રમાં આવીને. અને એનાથી શું કરીએ છીએ? આપણે ભોગ વિલાસ, કામ, વાસના એને લીધે આપણે બીજાને છેતરવાની વૃત્તિ ધરાવીએ છીએ કે ભાઈ બીજાનું નુકસાન થાય તો ભલે થાય, પોતાનું જોવા દે, છે ને? કે ભાઈ મારે કમાવું છે, મારું પહેલા જોવા દે, પછી બીજાનું જોશું. આપણે એ પ્રમાણેની વૃત્તિઓ રાખીએ છીએ. સતયુગની અંદર જુદા જુદા ગ્રહો ઉપર આ જોવા મળેલું છે. જો દરેક યુગમાં આ થયું છે. સતયુગની વાત કરીએ તો વરાદેવ અને હિરણ્યકશ્યપના ભાઈ છે આ હિરણ્યકશ્યપ. સતયુગની અંદર બંનેનું અલગ અલગ ગ્રહ ઉપર યુદ્ધ થયું હતું. વરા અવતાર તરીકે ભગવાને પૃથ્વીને બચાવેલું આપણને બધાને ખબર છે ને? તો સતયુગની અંદર પણ આ જોવા મળેલું હતું. પછી ત્રેતાયુગમાં આવ્યા તો રામ અને રાવણ અહંકારમાં આવી ગયા. રાવણજી અને કે ભાઈ રામને તો હું મારી દઈશ, બધું મારું જ છે. એ પ્રમાણેની એમની વૃત્તિ હતી. છેવટે વિભીષણ એ ભગવાન રામ પાસે જાય છે અને કહે છે કે મારો ભાઈ તો આવો છે, પણ મને તો જ્ઞાન છે કે ભાઈ તમે કોણ છો. તરત જ ભક્તિમાં આવી જાય છે. તો એનો ઉદ્ધાર થઈ જાય છે. આસુરી ઓલામાં હોવા પછી પણ એ ભગવાનનું સાનિધ્ય સ્વીકારે છે, તો એનો ઉદ્ધાર થઈ જાય છે અને રાવણનો નાશ થઈ જાય છે. તો ત્રેતાયુગની અંદર પણ આ જોવા મળે છે. દ્વાપર યુગની અંદર આપણને બધાને ખબર છે, એક જ પરિવારની અંદર પાંડવો અને કૌરવો, બરાબર. હવે ધીરે ધીરે તમે જો આને જોવાનો પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે કે સતયુગની અંદર અલગ અલગ ગ્રહો ઉપર હતું, પછી અલગ અલગ દેશમાં. અને હવે એક જ પરિવારમાં, દ્વાપરમાં આવ્યા તો એક જ પરિવારની અંદર હતું બંનેના, આસુરી પ્રવૃત્તિ અને દૈવી પ્રવૃત્તિ. અને પાંડવો અને કૌરવ આપણને બધાને ખબર છે. અને એના પછી કલયુગ આવે છે. તો કલયુગની અંદર શું છે? એક જ પરિવાર તો ઠીક છે, એક જ વ્યક્તિની અંદર બંને વિષય જોવા મળે છે. એક જ વ્યક્તિમાં શૈતાની એટલે કે આસુરી પ્રવૃત્તિ પણ છે અને સારા ગુણો પણ જોવા મળે છે. આ બંને ગુણો એક જ વ્યક્તિની અંદર છે. જો અહીંયા મુખવાટા બતાડ્યા છે, એક સારું ને એક ખરાબ. એવી રીતે આપણે અમુક સમય સારો વ્યવહાર કરીએ, અમુક સમય ખરાબ વ્યવહાર કરીએ. તો આપણો આજે માસ્ક છે, આજે ચહેરો છે આપણો, 2 નકાબ પહેરીને ફરીએ છીએ, સારો અને ખરાબ. તો એ જે માસ્ક છે ને દૂર કરવાનું છે, ખરાબ છે ને દૂર કરવાનું છે, ને સારું જ રાખવાનું છે. આપણા હાથમાં છે. કોઈ બીજું નહીં આવે આ કરવા માટે. આપણે પોતાને શુદ્ધ કરવું પડશે. અલગ અલગ યુગની અંદર દૈવી અને દાનવ અને સ્થળ આપણે ચર્ચા કરી. સતયુગની અંદર વરાદેવ, હિરણ્યકશ્યપ અને જુદા જુદા ગ્રહો ઉપર થયું. ત્રેતાયુગના અંદર રામ અને રાવણ અલગ અલગ દેશની અંદર. પછી દ્વાપર યુગની અંદર પાંડવો અને કૌરવો એક જ કુટુંબની અંદર જોવા મળ્યા. જ્યારે કે કલયુગની અંદર નમ્રતા, અન્યને મદદ કરવી અને સહનશીલતા, આજે આપણે સ્ટાર્ટિંગના જે શ્લોક જોયા 1 થી 3, એ શ્લોકની અંદર જે ગુણો જોયા આ બધા દૈવી ગુણો છે. અને એના પછી જે આપણે જોયા એ બધા અસુરી ગુણો છે. એની અંદર આપણે જોયું કે નરકના દ્વાર, કામ, ક્રોધ અને લોભ. અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને વાસના જ્યારે આપણી અંદર વિકસિત થાય છે ત્યારે આપણું પતન નિશ્ચિત છે. અને આ એક જ વ્યક્તિની અંદર આપણને જોવા મળે છે. હે કુંતી પુત્ર, જે મનુષ્ય નરકના 3 દ્વારથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશ પરમ ગતિને પામે છે. એટલે આપણી અંદર જ આ બંને વૃત્તિ છે, આ બંને વૃત્તિને ઓળખવાનું છે અને એનાથી બચવાનું છે. કેવી રીતે? આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરી, ભગવાનના સાનિધ્યમાં રહી અકર્મ કરવાનો પ્રયત્ન કરીએ તો ક્રમશ પરમ ગતિને પામી શકાય છે. બહુ જરૂરી છે આ સમજવું. ભગવાનનું સાનિધ્ય શું કામ રાખવું? કારણ કે જો ભગવાનના સાનિધ્યમાં હશું તો જ આપણે આ બધા ગુણોથી બચી શકશું. અત્યારે આપણને બધાને કહીએ ને સ્માર્ટ જમાનો આવી ગયો છે, તો આપણે બધા શું કરીએ? ગૂગલને ભગવાન માનીએ છીએ. ચેટ જીપીટી હવે તો નવું આવી ગયું છે ને, એઆઈ. ચેટ જીપીટી કાંઈ બી હોય તો નાખે, ચેટ જીપીટી ઉપરને જવાબ મેળવવાનો પ્રયત્ન કરે જ ને. એવું તમારી સાથે એક નાની ઘટના શેર કરીશ. હમણાં હાલમાં જ બની ગઈ હતી. આપણું જ્યારે ચેલેન્જ ચાલી રહ્યું હતું તો એમાં અંતાક્ષરીની ચેલેન્જ ચાલી રહી હતી. આપણને બધાને ખ્યાલ હશે, ઘણા બધા લોકો આમાંથી એમાં જોડાણા પણ હશે. તો એ સમયે એવી રીતે સિચ્યુએશન હતી કે શું કરવું જોઈએ, કેવી રીતે આપણે ફટાફટ સમજી શકીએ કે કયા શ્લોક ક્યાં છે. તો માતાજીઓ દ્વારા છે ને ડિવાઇડેશન કરીને આપવામાં આવેલું હતું કે આ હિસાબથી તમે શ્લોક એટલે શબ્દ આપવામાં આવ્યા હતા કે આ શબ્દ ઉપર તમે શ્લોક ગોતી
તો તમે એની તૈયારી રાખજો. હવે બધાને એવું લાગ્યું કે ભાઈ એઆઈ નો જમાનો છે, આપણે ચેટ જીપીટી માંથી હવે એટલા 700 શ્લોક ગોતવા બેસશું તો સમય લાગશે, બરાબર. પાછું ગોતવાનું, પાકા કરવાના, અને દિવસે તો લાઈવ બોલવાના છે. તો 2 દિવસ છે, 2 દિવસની અંદર 700 શ્લોક ગોતવા, 700 શ્લોકમાંથી આપણને આપેલા શબ્દોના શ્લોક ગોતવા બહુ અઘરું પડે. તો શોર્ટકટ કઈ તો કે ભાઈ ચેટ જીપીટી. તો ચેટ જીપીટી જ્યારે કમાન્ડ આપવામાં આવી કે ભાઈ આ અક્ષરથી શ્લોક જોઈએ છે, તો એ કંઈક અલગ જ આપતું હતું. તો એ આખી મહેનત છે ને પાણીમાં જઈ રહી હતી. જેમ આપણે અત્યારે ગૂગલને ભગવાન માને છે ને, એના પર તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છે. તો એ ચેટ જીપીટીને જ્યારે કમાન્ડ આપવામાં આવી તો જે શ્લોક જોઈતો તો એ મળ્યો જ નહીં. છેવટે પછી માતાજીને મેસેજ કરવામાં આવ્યા, પછી માતાજી બધા ગોત્યા, જે લીડર કરી રહ્યા હતા એ બધા માતાજી, દીપેશ્વરી માતાજી હતા, આનંદ પ્રદા માતાજી હતા. પછી લોકોએ મહેનત કરી, બધા શ્લોક રેડી કર્યા, અને પછી અમને મોકલાયા કે પ્રભુ આ શ્લોક તમારા છે, આ શ્લોક તમારા છે. એ લોકોએ મહેનત કરી, પછી એવી રીતે મોકલવામાં આવે. નીલાંબરી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, ચેટ જીપીટી ભગવદ ગીતા અને ભાગવતમની બાબતમાં સત્ય નથી, મોટા ભાગનું પરફેક્ટ નથી બતાવતું. મેં પણ એનો અનુભવ કર્યો છે. એટલે એના કરતા આપણે જે ભગવદ ગીતા મૂળ રૂપે બુક છે ને, એ જ આપણે પકડીએ તો જ આપણને સાચી માહિતી મળી રહે છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. અમે તમારી સાથે એક્સપિરિયન્સ એટલા માટે શેર કર્યો કારણ કે આ લાઈવ અમે ઉદાહરણ જોયા હતા કે 2 દિવસ છે. તો અમને શું લાગ્યું કે 2 દિવસની અંદર આપણે ફટાફટ ગોતશું તો મળી જશે, પણ આખો ટાઈમ વેસ્ટ થઈ ગયો. છેવટે પછી માતાજીને કેવું પડ્યું કે માતાજી આ નથી કામ કરી રહ્યું, તો તમે હેલ્પ કરો. પછી માતાજી ફટાફટ ગોતી અને પછી રાત સુધીમાં બધું આપ્યું હતું અમને કે આ તમારું છે, આ તમે આના ઉપર તૈયારી કરજો. તો આપણે હંમેશા શું કરતા હોય છે, શોર્ટકટ કે અપનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગૂગલને ભગવાન માનીએ છીએ. તો ગૂગલ ભગવાન નથી, કારણ ગૂગલ ઉપર 100 જણા પોતાનું મંતવ્ય મૂકે છે ને 100 જણાને સર્ચ મારીને તમને પીરસવામાં આવે છે. તો એ કેટલા 100% સાચું હોય છે કે આવડે નહીં. એટલે હંમેશા જો કાંઈ રેફરન્સ ગોતવા હોય તમને એવું થાય કે ભાઈ આનો જવાબ, તો પેલા શાસ્ત્રને પકડવું છે. આપણે શાસ્ત્ર ગોતવાના છે, શાસ્ત્રોની અંદર શ્લોક ગોતવાનો છે, શ્લોકના અર્થ સમજવાના છે. ન સમજાય તો કે છે ને તત્સિદ્ધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદ્યક્ષંતિ તે જ્ઞાનમ તત્વદર્શિ. ગુરુ પાસે જાઓ, એના સાનિધ્યમાં જાઓ, વિનમ્ર થઈને એમને પ્રશ્ન પૂછો અને એમની પાસેથી જ્ઞાન મેળવો. હંમેશા શાસ્ત્રોને આપણે માનવા જોઈએ, શાસ્ત્રોમાં આપણે વિશ્વાસ ધરાવવો જોઈએ, ગૂગલમાં નહીં. કારણ કે ગૂગલ પછીથી આવ્યું છે, શાસ્ત્રો એની પહેલા આવેલા છે ને. જ્યારે સાયન્સ પણ કામ નહોતું કરતું ત્યારે શું કામ કરતું હતું, શાસ્ત્ર કામ કરતા હતા. તો આ ગૂગલ જે છે આ તો આપણે માણસે બનાવેલું છે. જ્યારે શાસ્ત્ર ભગવાન દ્વારા આપણા સુધી પહોંચેલા છે, આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો કલયુગમાં રાક્ષસો ભગવાન કે શાસ્ત્રોમાં માનતા નથી. શાસ્ત્રો આપે તો કે ના પ્રભુ, શાસ્ત્ર તો નહીં ફાવે. પણ જે મનુષ્ય શાસ્ત્રોને પકડીને ચાલે છે કોઈ દિવસે પતિત થતો નથી. જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. શાસ્ત્રોની અવહેલના, જો અહીંયા 4 પ્રકારના નિયમો આપણે જે ફોલો કરીએ છીએ ને, એ 4 નિયમો આપણી માટે મૂકવામાં આવેલા છે અહીંયા. શું કામ છે ખબર છે? આ નિયમો આપણે પાળશું ને તો આપણે પોતાને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે એની શરૂઆત કરી શકશું. બાકી આ નિયમો નહીં પાડીએ ને તો આપણે કોઈ દિવસે શુદ્ધ થઈ શકવાના નથી. ખબર છે ને 4 નિયમો કયા છે? ફટાફટ બોલી જાઓ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. દારૂ નશો અને એ નહીં કરવાનું, વ્યભિચાર ન કરવાનો, જુગાર ના રમવાનો, ને કાંદા લસણ અને ચા કોફી ન પીવાનો. વ્યભિચાર ન કરવો, નશો ન કરવો, માંસમાં જુગાર એ ન ખાવું, હા, અને અને વ્યસન. માંસ. તો આ 4 નિયમો છે, આપણે ફોલો કરવા જોઈએ, બરાબર. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમોને પરથી સમજવું જોઈએ. એટલે જ્યારે આપણને કાંઈ પણ સમજવું હોય, કોઈ પણ ક્વેશ્ચન થાય તો શું કરવું જોઈએ? શાસ્ત્રો પરથી સમજવું જોઈએ. રાઈટ સાઈડમાં જો એક પિક્ચર બતાડે છે, આ જ્યારે સ્લાઇડ જોવે ને તો ઓલી સ્લાઇડ યાદ આવે, તત્સિદ્ધિ પ્રણિપાતે. આ સ્લાઇડ જોતાની સાથે અહીંયા જો ભગવાન કૃષ્ણ અને સુદામાજી છે, સાંદીપની મુનિના આશ્રમની અંદર જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે શાસ્ત્રોનું, ત્યારે કે ભગવાને પોતે જ આપેલું છે. તો પણ એટલે આના ઉપરથી આપણને એ અહીંયા ઉપદેશ આપવામાં આવે છે કે તમે ગૂગલ ઉપર સર્ચ મારવા કરતા તમે શાસ્ત્ર વસાવો. ઘરમાં શાસ્ત્ર હોય તો તમે ખોલીને વાંચી શકો છો, અને તમારા બાળકો પણ વાંચી શકશે. જ્યારે ગૂગલ સમય બદલાશે તો ગૂગલના અંદરનું પણ બધું બદલાશે, છે ને. એટલે કોઈક વાર એવું થાય કે ભાઈ સમજો નેટ જ બંધ થઈ ગયું, આખા જગતની અંદરનું નેટ બંધ થઈ ગયું, શું કરશો? શાસ્ત્ર હશે તો ખોલીને વાંચી તો શકશો.
એટલે બુક્સ વસાવવી ખૂબ જરૂરી છે. આપણા આગળ ખૂબ બુક્સનો ભંડાર છે અને આપણા જે એડમિન છે વિક્રમી કૃષ્ણ પ્રભુ, એમને હું વિનંતી કરીશ કે બુક્સ માટેની જે લિંક છે એ તમે ગ્રુપની અંદર શેર કરી દેજો. તો જે કોઈ ભક્તની ઈચ્છા હોય કે ભાઈ મારે શાસ્ત્રો વસાવવા છે એ ત્યાંથી શાસ્ત્રો વસાવી શકે છે. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે કર્તવ્ય શું છે અને કર્તવ્ય શું નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યએ એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ પામે. એટલે ધીરે ધીરે એની પ્રગતિ થાય, આધ્યાત્મિક લેવલની પ્રગતિ થાય, ભૌતિક જગતની આસક્તિ ઓછી થાય, ભૌતિક જગતમાં ઓછું બંધાય, જન્મ મૃત્યુના ચક્રમાંથી પોતાને બચાવી શકે એ માટે એણે ક્રમે ક્રમે આગળ વધવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, નિયમોને પાલન કરવું જોઈએ, શાસ્ત્રોનું રીડિંગ કરવું જોઈએ, શાસ્ત્રોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, ગુરુ શિષ્ય પરંપરામાં આવતા ગુરુઓનો સાનિધ્ય સ્વીકાર કરવું જોઈએ. આ બધું એણે કરવું જોઈએ. આપણા બધાની અંદર રાક્ષસ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધું આપણને પતન તરફ લઈ જાય છે. તો આપણે હંમેશા એને દૂર કરવું હોય તો આપણને ભગવાનનું સાનિધ્ય સ્વીકારવું પડશે, જપા કરવું પડશે. જીવનનો પાઠ વાસના, ક્રોધ તેમજ લોભ આ આત્મવિનાશની રીતો છે. તેથી આપણે તેમને ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવા પડશે. નવદા ભક્તિની વાત કરી, શ્રવણમ કીર્તનમ ત્યારથી શરૂઆત કરી અને ધીરે ધીરે આપણે ભગવાનની ઘણી બધી એવી સિચ્યુએશન છે કે જેમાં આપણે પોતાને વ્યસ્ત રાખી શકીએ છીએ. અહીંયા પણ આપણને ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી મળે છે કે આપણે એડમિન કોર્સની સેવા કરી શકીએ, રીડિંગની સેવા કરી શકીએ, શ્લોક પઠનની સેવા કરી શકીએ. એકાદશી આવે છે તો શ્લોક પઠન કરે છે, લાસ્ટ ટાઈમ સુશી માતાજીએ કરેલું હતું. એવી રીતે આપણે એમાં પણ ભાગ લઈ શકીએ છીએ. હા, ભગવદ્ ગીતા, ભાગવતમ, જપાબેગ કોઈને ગિફ્ટ કરી શકીએ છીએ, છે ને. આપણે કોઈને પ્રેરણા આપી શકીએ છીએ. નવી બેચેસ આવે છે એની માટેનો આપણે પ્રચાર કરી શકીએ છીએ, પીપીટી બનાવી શકીએ છીએ, પોસ્ટર મેકિંગની સેવા છે એ કરી શકીએ છીએ, પ્રીચિંગની સેવા છે આપણે પ્રીચિંગની સેવા પણ કરી શકીએ છીએ. ઘણી બધી સેવાઓ છે. આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા સિરિયસ છીએ આ બાબત પર. આપણે આપણા એડમિન કોર્સને સંપર્ક કરવાનો, એમને કહેવાનું કે મારે આ સેવામાં ભાગ લેવો છે, મારી ઈચ્છા છે. આપણને કોઈને કોઈ એવી સિચ્યુએશન આપી દેશે કે હા પ્રભુજી આ સેવા તમે કરી શકો છો, આપણે જવું પડશે, એ આપણને નહીં કે, છે ને. કારણ કે આ ઉદ્ધાર પોતાનો કરવાનો છે, દૈવી પ્રવૃત્તિ પોતાની વધારવાની છે, આસુરી પ્રવૃત્તિનો નાશ કરવાનો છે. પ્રયત્ન આપણે કરવો પડશે. ભગવાન કહે છે ને કે હું યુદ્ધના મેદાનમાં ઊભો છું, હું ખાલી તને રસ્તો બતાડીશ, બાકી યુદ્ધ તો તારે જ કરવાનું છે. તું બાકી કે યુદ્ધ હું નહીં કરું તો આ નહીં ચાલે. કર્મ તો તારે કરવું પડશે, બાકી રસ્તો બતાડવા હું બેઠો છું. એવી રીતે છે. સેવાઓ આપણે માંગવી પડશે, બાકી આપવા માટે તો ભગવાનના ભક્તો બધા તૈયાર જ બેઠેલા છે 24/7. તમે ક્યારે બી કઈ બી સિચ્યુએશનમાં એમને કહેશો તો તમને હેલ્પ કરવા માટે તત્પર છે. તો હંમેશા આ આપણે નિર્ણય લેવા પડશે. ભગવાનની વધારેમાં વધારે ભક્તિ થાય એનો પ્રયત્ન કરવો પડશે. માળાઓ કરવાની છે. માળા કરવાની પાછળનું રીઝન એમ છે કે આપણે માળા કરશું તો આપણને જ્ઞાન મળશે. કારણ કે ભગવાને કીધું છે જે મારી ભક્તિમાં પોરોવાયેલો રહે છે એને હું એવું તે જ્ઞાન આપું છું કે ફરી પાછો જન્મ મૃત્યુના ચક્રમાં એને આવવું પડે નહીં. તો અહીંયા આપણો આ અધ્યાય 16મો દૈવી અને આસુરી પ્રવૃત્તિ વિશેનું જ્ઞાન આપણે આજે પ્રાપ્ત કર્યું. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શીલા પ્રભુપાદ કી જય, સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ.